હેલો, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? વનકમ, જય શ્રી કૃષ્ણ ગુજરાત. કેમ છો ગુજરાત? નમસ્તે ગુજરાત. હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો ટીચર, તમારો દોસ્ત. સ્વાગત કરું છું તમારું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સમાં. થોડા સમયથી જોઈ રહ્યું છે કે બધાને જે વિડીયોઝ છે બહુ જ પસંદ આવી રહ્યા છે. બસ તમારા આવા મંતવ્યો, અભિપ્રાય મને ઘણા પ્રોત્સાહિત કરે છે. થેન્ક યુ સો મચ. જો એક નવી ચેનલ છે આ, અમે સતત કાર્યરત છે, સતત પ્રયત્ન કરી રહ્યા છે કે તમને અમે બેસ્ટ આપી શકે. સમય ઓછો છે, અમારા માટે એક પડકારરૂપ છે, એક ચેલેન્જ છે કે તમને સારા કન્ટેન્ટ, સારી ક્વોલિટી પ્રોવાઈડ કરું. અમે સતત કાર્યરત છે કે અમે તમને બેસ્ટ આપી શકીએ. હવે સેક્શન સી આપણે પ્રીવિયસ લેક્ચરમાં પતાવ્યું છે. હવે આપણે સેક્શન ડી તરફ આગળ જવાના છે. અગેન જો બેટા, એમાં એકચ્યુઅલી એવું છે, હજુ કહું છું, અગર વિડીયોમાં કઈ એવું થઈ જાય કન્ટેન્ટમાં, બરાબર છે, એમ તો મેં તમને બધા જ બેસ્ટ ક્વોલિટી પ્રોવાઈડ કરી છે. જેવું કહું છું કે નવી ચેનલ છે, અમે સતત કાર્યરત છે તમને બેસ્ટ આપવા માટે. એકચ્યુઅલી પેલું કહેવાય છે કે શરૂઆત જ અમારી 13 ફેબ્રુઆરી થઈ હતી, પણ અમે વિચાર્યું કે હમણાં ભલે અમે તમને આખા વર્ષ ભણાવી નહીં શક્યા, શરૂઆત હમણાંથી થઈ છે, પણ તમને છેલ્લે રિવિઝન તો કરાવીને જ છોડીશું. તો એ જ હેતુથી, એ જ ધ્યેયથી રિવિઝનના લેક્ચર્સ અમે હમણાં લાવી રહ્યા છે. ઇકોનોમિક્સની ડિમાન્ડ આવી રહી છે, ઇકોનોમિક્સ પણ આવવાનું છે. ડોન્ટ વરી, નાની વસ્તુ લઈને મેં આવવાનું છું, જેથી ઇકોનોમિક્સનું તમારું પેપર તમારું બેસ્ટ જવાનું છે. યુ ડોન્ટ નીડ ટુ વરી. અગેન સરસ મજાની નોટ કાઢી દો, પેન કાઢી દો અને નોટ ડાઉન કરવાનું ચાલુ કરી દો બેટા. કારણ કે પેલું કહેવાય છે કે લેક્ચર ધ્યાનથી સાંભળવાથી અને મારી એક નાની વસ્તુ નોટ ડાઉન કરવાથી તમને એક કામ આવશે. શરૂઆત કરવાના છે આપણે સેક્શન ડી. 24 માર્ક્સ પૂરા. બરાબર છે. તો આપણે આટલા બધા ક્વેશ્ચન્સ આપણે જોવાના છે ટોટલ. તો શરૂઆત કરીશું આપણે સંકલનનું મહત્વ. સંકલનનું મહત્વ એટલે શું? અગર મને કોઈ પૂછે કે સર સંકલન શું છે, તો મેં સિમ્પલ એનો જવાબ આપીશ. સરસ પેન સિલેક્ટ કરી લે. ઓકે, ડન. संकलन એટલે શું? बका संकल એટલે टीम वर्क. का बोलते हैं उसको? टीम वर्क बबुआ. ए बबुआ, सुन रहे हो हमारी बात? સંકલન જેને ઇંગ્લિશમાં કહેવાય કોઓર્ડિનેશન, ટીમ વર્ક બોલાય. મેં એક વિડીયો જોયો તો બહુ પહેલા. એક દિવાલ હતી, જે દિવાલને ફાંદવા માટે બહુ મોટી દિવાલ હતી. હવે એ દિવાલ પર 6 જણા નીચે ઊભા હતા. હવે એ 6 જણાને દિવાલ પર ચડીને બીજા તરફ જવું હતું. બરાબર છે. કોઈ એક જણ દ્વારા પોસિબલ નહોતું. તો શું કર્યું ખબર છે? પહેલા એ 6 જણામાંથી એક જણ ચડ્યો અને 5 જણાએ મદદ કરી. એ 5 જણાએ મદદ કરીને પહેલા એક જણને ઉપર ચડાવ્યું. પેલું જો એક જણ ઉપર ચડ્યો ને, તો પેલા એક જણાએ બીજાને ખેંચ્યું. 2 જણા ઉપર ચડી ગયા. હવે જ્યારે 2 જણા ઉપર ચડી ગયા દિવાલ પર, તો બીજા 2 જણાએ બીજા એક જણાને ઉપર ખેંચ્યું. નીચેવાળા જેટલા હતા એ લોકો બી સહકાર આપ્યો. એવી રીતે ધીરે કરીને બધા જ, પછી એક જણ રહ્યો. ઉપર જે 5 જણા ચડી ગયા હતા, એ 5 જણા બીજા એક જણાને બી ખેંચી નાખ્યું. હવે એક વસ્તુ વિચારો બેટા, થોડું દિમાગ લગાવીને. કોઈ એક જણ બી હવે વિચારો કે મને જ જવું છે, બાકી બધાને ઉપર નહીં જવા દેવાનું, તો મને કહો કોઈ પણ ઉપર જાત? ના જાત. એક મૂવી હતું બહુ સરસ, ચક દે ઇન્ડિયા નામનું મૂવી હતું, કે જેમાં છેલ્લે ટીમ વર્ક શું હોય. 10 જણાની ટીમ છે, પણ કોઈ એક જણ બી બીજા સાથે નહીં બને, કાં તો બીજા સાથેના સંબંધો, કાં તો એના સાથે એની બોન્ડિંગ નહીં હોય, તો જીતી નહીં શકાય. એટલું યાદ હોવું જોઈએ. કારણ તમે જોશો ને એન્ડમાં કે બેટા ગોલ તું કરે કે મેં કરું, જીતવાની તો કોણ છે? આખી ટીમ ને. હવે તમે ગોલ કરશો તો એ જીતવાની ટીમ છે, હું ગોલ કરીશ તો જીતવાની ટીમ છે. તો અહીંયા આ ટીમ વર્ક કહેવાય, કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશનનો એટલે કે સંકલન મતલબ એવી થાય કે એક ટીમ વર્કમાં આપણે કોઈ પ્રોજેક્ટ કરી રહ્યા છે, અથવા ક્રિકેટ રમી રહ્યા છે, અથવા હોકી રમી રહ્યા છે, અથવા દિવાલ કૂદવાની વાત આવે, હમણાં જે એક્ઝામ્પલ આપ્યું, એમાં ટીમ વર્ક જોઈએ. એકબીજાને ખબર હોવી જોઈએ કે આપણે શું કરી રહ્યા છે. પછી એવું ના થઈ જાય કે હું જે કરું છું સામેવાળાને ખબર ના પડે. ઇન શોર્ટ, અગર તમને ભવિષ્યમાં કોઈ પૂછે કે સંકલનનો મતલબ શું થાય, સંકલનનો મતલબ શું થાય, તો સંકલનનો મતલબ બેટા સીધો થાય ટીમ વર્ક. સુમેળ સાધવાનું કાર્ય, સંકલન. બરાબર છે. એકબીજા વચ્ચે જુદા જુદા વિભાગો અને કર્મચારીઓ વચ્ચે એક સૂત્રતા, એટલે એકબીજા સાથે એકદમ કમ્પ્લીટ જોડાયેલા હોય. એવી રીતે જોડાયેલા ન હોય ને એકબીજા સાથે જોડાયેલા હોય, એવા નહીં બેટા.
એકબીજાના સંપર્કમાં હોય, એકબીજાને ખબર પડે કે પેલો શું કરી રહ્યો છે, પેલાને બી ખબર પડે કે હું શું કરી રહ્યો છું. ધીસ ઇઝ કોલ્ડ કોઓર્ડિનેશન. જેથી શું કામ થાય કે બધા કામ બરાબર થઈ જાય, કોઈ કામ રહી પણ ના જાય અને કોઈ બે વાર બી ના થાય. તો ભાઈ સંકલનથી સંસ્થાના જુદા જુદા કાર્યો કયા કયા છે? આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ, બરાબર છે, પ્રેરણા વગેરે શું બને છે? અસરકારક. વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ, બરાબર છે. પછી સંકલન કરે એમ બધા જ કાર્યો સરળતાથી થઈ જાય છે. કોઈ કામ રહી જતું નથી કે બેવડાતું નથી, બગડતું નથી, બરાબર છે. બેવડાતું નથી નો મતલબ શું થાય બેટા? બેવડાતું નથી એટલે બે વાર ના થાય. ઉદાહરણ તરીકે મને ખબર જ ના કે તમે શું કરી રહ્યા છો, તમને ના ખબર પડે મેં શું કરી રહ્યો છું, તો આપણે બંને કામ એવા કરી નાખીએ જે હું બી કરી રહ્યો છું અને તમે બી કરી રહ્યા છો, તો એક કામ બે વાર થાય, જેનો કોઈ મતલબ નથી. એટલે એકબીજાના સંપર્કમાં રહેવું, એક સૂત્રતા હોવી જરૂરી છે. જુદા જુદા કાર્યો, બરાબર છે. પછી જુદા વિભાગો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે છે. શું જળવાઈ રહે છે? સંવાદિતા જળવાઈ રહે છે. એકમના વિવિધ વિભાગોના કારણે તેમના કામ અને સમય વચ્ચે સમતતા, બરાબર છે, સમતુલતા, ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. નક્કી કરેલા ઉદ્દેશોને શું કરી શકાય છે? તો કે સિદ્ધ કરી શકાય છે. ઓકે. સંચાલન 20 સપાટીઓના નામ બધાને હવે આ ગોખાઈ જ ગયા હશે. ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી. જે લોકોને સંકલનના મહત્વના અગર પોઈન્ટ જાણવા હોય તો હું પોઈન્ટ એકવાર બોલું છું, તમે નોટ ડાઉન કરી લેજો. પહેલો પોઈન્ટ અસરકારક કાર્યો, આ પહેલો પોઈન્ટ. બીજો, બધા જ કાર્યો સરળ. ત્રીજો પોઈન્ટ, કોઈ કામ રહી જતું નથી કે બેવડાતું નથી. આઈ હોપ તો લખ્યું હશે. પહેલું અસરકારક કાર્યો, બધા જ કાર્યો સરળ, કોઈ કામ રહી જતું નથી કે બેવડાતું નથી, ક્રમ અને સમય વચ્ચે સમતુલા, હેતુની સિદ્ધિ થાય છે અને સંચાલનનો આત્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. અસરકારક કાર્યો, બધા જ કાર્યો સરળ, કોઈ કામ રહી જતું નથી કે બેવડાતું નથી, સંવાદિતા જળવાઈ રહે છે, ક્રમ અને સમય વચ્ચે સમતુલા, હેતુની સિદ્ધિ થાય છે. આ એકવાર રિવાઇન્ડ કરીને તમે લખી દેજો પોઈન્ટ. સર આ શું છે? આ એક પોઈન્ટ છે જેના આધાર પર તમે આખું વાક્ય બોર્ડમાં બનાવવાનું છે. એકલા પોઈન્ટ લખીને ના લાવતા, માર્ક્સ કપાશે. ઉદાહરણ તરીકે પહેલો પોઈન્ટ છે અસરકારક કાર્યો, તો તમે આખો પોઈન્ટ કેવી રીતે બનાવવાનો? આખો પોઈન્ટ કેવી રીતે બનાવશો? પહેલો પોઈન્ટ શું છે? અસરકારક કાર્યો, તો પોઈન્ટ આખો બનાવવાનો. સંકલનના કારણે બધા જ કાર્યો અસરકારક બને છે, જેમ કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ. બીજો પોઈન્ટ કયો બનાવ્યો? અસરકારક કાર્યો, બધા જ કાર્યો સરળ. બસ. સંકલનના કારણે ધંધા કે એકમના બધા જ કાર્યો સરળ બને છે અને શક્ય બને છે. આ બધા એડ થોડા કરી દેવાના. શક્ય બને છે, સફળ બને છે, બધું તમારી રીતે એડ કરશો ને તો કોઈ પ્રોબ્લેમ નથી. પછી અસરકારક કાર્યો, બધા જ કાર્યો સરળ, કોઈ કામ રહી જતું નથી. હા, સંકલનના કારણે ધંધા કે એકમનું કોઈ પણ કામ રહી જતું નથી અને બેવડાતું નથી. આવા વાક્ય બનાવવાના છે. ડન? ઓકે. સંચાલન 20 સપાટીના આકૃતિના નામ. બેટા હવે આ લોકો શું કરે ખબર છે? અમુક વાર આવો પ્રશ્ન પૂછે છે કે સંચાલન 20 સપાટીના નામ આપી તેની આકૃતિ દોરો. હવે હે ને આપણે શું કરે છે? ડાયરેક્ટ આકૃતિ દોરી નાખીએ છે. પણ ધ સિસ્ટમેટિકલી જવાનું. સિસ્ટમેટિકલી શું સર? પહેલા શું કરવાના? પહેલા નામ લખવાના. શું લખવાના? પહેલા નામ. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્યમ સપાટી સંચાલન, તળ સપાટી સંચાલન. ઓકે. હવે બધાને દેખાય જ છે ને? બરાબર છે. ચલો તમારા માટે થોડું મોટું કરીએ આપણે. આઈ હોપ સો કે તમને વિઝિબલ હશે થોડું. બરાબર છે. ઉચ્ચ સપાટી સંચાલન, બરાબર છે. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્યમ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. સંચાલક મંડળ, બીજું જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ બી આવે છે. ખબર છે ને? વિભાગીય અધિકારીઓ, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી, નાણાં અધિકારી, એટલા માટે તેને અધિકારોની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. નિરીક્ષકો, જોબર, ફોરમેન, એટલા માટે તેને નિરીક્ષકોની સપાટી, કાર્યકારી સપાટી અને નિમ્ન સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. નાણાકીય સંચાલન. બેટા સંચાલન છે પણ કોનું છે? તો કે નાણાંનું. તો નાણાકીય સંચાલન એટલે નાણાકારોનું સંચાલન કે જેમાં નાણાં મેળવવાનું, તેનો ઉપયોગ કરવાનું અને ફાળવણીનું કાર્ય. એટલે પૈસા આવશે કેવી રીતે, પછીનો ઉપયોગ કેવી રીતે કરવાનું અને અલગ અલગ વિભાગ. કેટલા વિભાગ છે? 4. પ્રોડક્શન મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. ભણેલા છો? બરાબર છે.
હમણાં ફક્ત બ્રીફમાં જ જવાશે બેટા, બરાબર છે? તોય કોઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો, હમણાં બ્રીફમાં જવાશે, બરાબર છે? તોય કઈ ખબર ના પડે તો તમે કહી શકો છો, અગર ખબર પડે છે તો પ્લીઝ કહેજો કે સર બહુ મસ્ત ખબર પડી રહી છે, આટલો ડાયલોગ મારજો તો મને બહુ મજા આવશે. કોમેન્ટ સેક્શનમાં કહેજો કે સર જોરદાર મસ્ત ખબર પડી રહી છે સર, જોરદાર, એક્ઝામ્પલ બી જોરદાર છે. તો બેટા નાણાકીય સંચાલન કાર્યો, હવે તમે 2 માર્કમાં પૂછાય ને તો 4 અને 3 માર્કમાં પૂછાય 6. ઓવે ઓવે. ચાલો, પહેલા નાણાંની જરૂરિયાત અંદાજવી, નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર અને નાણાંના પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરવી, પછી નાણાકીય નીતિ અસ્કાયામત, જો મિલકત તમે કહો છો ચોપડીમાં, ચોપડી કાઢજો, ચોપડીમાં નાણાકીય સંચાલનમાં અસ્કાયામતો આપેલી છે, અસ્કાયામત. બેટા છોકરાને હું કહું છું, બેટા કયામત યાદ રાખો, કયામત આગળ અસ લગાવી દો, અસ્કાયામત. બેટા અસ્કાયામત એટલે શું? મિલકતો, બરાબર છે? કંપનીમાં મિલકતોની વ્યવસ્થા કરવી, કરવેરા નીતિ, અહીંયા કરવેરા નીતિ નહીં આપી તો કરવેરા નીતિ, યસ, ઓકે. બેટા પૈસા અંદાજવા કેટલા જોઈએ, નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું કે અંદાજપત્ર બજેટ બનાવવું કે દરેક વિભાગને કેટલા પૈસા જોઈએ, કારણ કે પ્રોડક્શન ને પૈસા આજ આપશે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલન. મેં ઇંગ્લિશમાં બોલી ગયો, જો ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, નાણાકીય સંચાલન અને માનવ સંસાધન સંચાલન. ઓવે, ચાલો. આવકની ફાળવણી કરવી, જે બી ઇન્કમ આવે ને એને બધા વચ્ચે ફાળવું. આટલા બધા કરવાના છે ના, મેં આટલા બધા નહીં કરાવતો, ઓનેસ્ટલી જેટલી જરૂર છે મેં એટલું જ કરાવું છું, વધારે પતંગ કરવાની કાંઈ જરૂર નથી. તો કયા કરવાના છે? તો હું ટીક કરું છું, એટલા તમે કરવાના છે. 1 3 4 5 6 7 8, 8 તો મોર ધેન ઇનફ થઈ ગયા. તાના પોઈન્ટ બોલું છું, જે લોકો મારા હાથે નથી ભણ્યા આ વર્ષે તે લોકો પોતાના નોટમાં નોટ ડાઉન કરશે આના પોઈન્ટ્સ. પહેલો, જરૂરિયાતો અંદાજવી, નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી કરવી, પછી મૂડી માળખાનો વિચાર અને નાણાંના પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરવી, પછી નાણાકીય નીતિ, કરવેરાનું આયોજન લખજો અહીંયા, કરવેરાનું આયોજન અને અસ્કયામતોની વ્યવસ્થા કરી, અસ્કયામતોની વ્યવસ્થા કરવી. સર અસ્કયામત એટલે શું? મિલકતો બેટા, કંપનીમાં જમીન, મકાન, યંત્રો, ફર્નિચર લાવવાનું એનું, અને કંપનીને જે ટેક્સ પે કરવાનો હોય એ બી નાણાકીય સંચાલન દ્વારા જ થશે. ઓકે, તો આખા પોઈન્ટ ભૂલી જાઉં છું, એકવાર કરેક્ટ કરી લેજો ફટાફટ, જલ્દી ફટાફટ, વી હેવ નો ટાઈમ. જરૂરિયાત અંદાજવી, નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવો, આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર અને નાણાંના પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરવી, નાણાકીય નીતિ, કરવેરા આયોજન, અસ્કયામતોની વ્યવસ્થા. ઓકે, ચાલો. સંચાલન એક વ્યવસાય છે, જો આપણે કાલે ભણ્યા હતા કે વિજ્ઞાન છે, તો વ્યવસાય કેમ છે? તો વ્યવસાય એટલા માટે છે, જેવું સંચાલન આપણે જ્યારે સંચાલન કરીએ છીએ તો સંચાલન કરવા માટે કેવું આઈઆઈએમ એક એસોસિએશન છે, તમને બધાને ખબર છે સંચાલન કરવું હોય, અગર આગળ જઈને તમે મેનેજમેન્ટમાં આગળ જવું હોય તો એક ડિગ્રી છે જેનું નામ છે બીબીએ અને એમબીએ. બીબી નું પૂરું નામ ફૂલ ફોર્મ શું છે? બહુ જ બધું આવડે છે, હે ને? અને એમબી નું ફૂલ ફોર્મ મને બધું જ આવડે છે. ના ભઈલા ના, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન and માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઇટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ બીબી એન્ડ એમબીએ. તો બેટા સંચાલન કરવું હોય તો બીબી અને એમબીએ કરવું પડે. જો કાલે આપણે વિજ્ઞાન વાળું નતું જવું કે વિજ્ઞાનના લક્ષણો કોણામાં જોવા મળતા હતા? સંચાલનમાં. એટલે આપણે કહેતા હતા કે વિજ્ઞાન તું તો સંચાલન જેવો છે, સંચાલન તું તો વિજ્ઞાન જેવો છે. એ તો આજે પણ આપણે કહીશું કે હે સંચાલન તું તો વ્યવસાય જેવો છે. કેમ? કારણ કે વ્યવસાય લોકોમાં કોણ કોણ આવે? તો વ્યવસાયમાં ડોક્ટર આવે તો કે હા, વકીલ આવે તો કે હા, પછી એકાઉન્ટન્ટ આવે તો કે હા. તો ડોક્ટર બનવા માટે કઈ ડિગ્રી જોઈએ? એમબીબીએસ ની ડિગ્રી જોઈએ, એમડી જોઈએ, એમએસ જોઈએ. વકીલ માટે એલએલબી જોઈએ, એકાઉન્ટન્ટ માટે સીએ ની ડિગ્રી જોઈએ. પછી ટીચર બી આવે, શિક્ષક બનવા માટે પણ બીએડ ની ડિગ્રી જોઈએ. તો બેટા આ બધા વ્યવસાયી વ્યક્તિઓ છે.
કારણ કે આ બનવા માટે તમને પર્ટિક્યુલર ડિગ્રી હાંસલ કરવી પડે. એવી રીતે સંચાલન કરવા માટે પણ તમને કઈ ડિગ્રી હાંસલ કરવી પડે છે? બીબીએ અને એમબીએ. ઓવે ઓવે. ઓકે, તો ચલો હવે આપણે આગળ વધીશું. ઓવે, કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ આવડત જ્ઞાન પ્રાપ્ત કરીને તેના બદલામાં નાણાં સ્વરૂપે ફી વસૂલ કરવામાં. આ લોકો શું વસૂલ કરે છે ખબર છે ને? ફી. ડોક્ટર, વકીલ, શિક્ષક, સીએ, એન્જિનિયર. વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર, જેની આપણી ચર્ચા હમણાં હાલમાં જ આપણે કરી. જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. આ લોકોને ને બેટા એમએમ ડિગ્રી ના આપે. ઉદાહરણ તરીકે તમે એમબીબીએસ કરતા હો તો તમે સ્વાભાવિક છે કે એમબીબીએસ નું ફૂલ ફોર્મ શું છે? બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. મતલબ જે ઓપરેશન વ્યક્તિ કરી રહ્યો છે તે એમબીબીએસ થયેલો છે. તો એ લોકો બેટા ડાયરેક્ટ ઓપરેશન થિયેટરમાં ના નાખે જ્યાં ઓપરેશન કરો. એ લોકોને પહેલા તો એક બોડી પર ઓપરેશન કરવાનું પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે એ લોકોની. એટલે પેલા એ લોકો કહેવાય ને કે એ લોકો તાલીમ લે છે, એ લોકો બધું શિક્ષિત થાય છે, એ લોકો પ્રશિક્ષિત થાય છે, જેના કારણે એ લોકોના નોલેજમાં વધારો થાય. ફક્ત કોમ્પ્યુટરમાં ચોપડિયું જ્ઞાન વાંચ 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 કરો અને કોમ્પ્યુટરમાં તમને શીખવાડવામાં ના આવે પ્રેક્ટિકલ, તો તમે કશું મતલબ નથી. એવું કે થિયરી નોલેજ જોઈએ ને પ્રેક્ટિકલ નોલેજ, આ બંને નોલેજ તમારા જ્ઞાનમાં વૃદ્ધિ અને નવું નવું સંશોધન કરીને વૃત્તિ તમારામાં જાગે છે. જો અહીંયા સરસ ઉદાહરણ આપેલું છે, વ્યવસાયિક મંડળો. જો યાદ રાખજો, સંચાલનમાં આઈઆઈએમ વ્યવસાયિક મંડળ છે. ઓકે, પછી ડોક્ટરનું પોતાનું જે એસોસિએશન નામ છે આઈસીએમએ. આ જો એક્ઝામ્પલ છે, આ જરા જોઈ લેજો. પછી આઈએમએ, પછી કોણ યાદ છે? સીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાયિક મંડળનું નામ શું છે? ચલો મને જણાવજો આજે કોમેન્ટ સેક્શનમાં. આજે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું વ્યવસાય મંડળ, ઉદાહરણ તરીકે સંચાલન માટેનું વ્યવસાય મંડળ કયું? તો કે આઈઆઈએમ. ડોક્ટરનું શું છે કે આઈસીએમએ. પછી તેમજ સંચાલકો ઇન્ડિયન મેનેજમેન્ટ એસોસિએશન છે. પછી હું તમને કહું, જે સીએસ નહીં કરતા, સીએસ કંપની સેક્રેટરી, સીએસ નો કોર્સ બી આવે છે, તો એ લોકો બી કઈ આ જ નામ છે, બરાબર છે. પછી અમુક લોકો સીએમએ કરે છે, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, તો એ લોકોને બી આ એક એસોસિએશન છે. એ રીતે સીએ નું વ્યવસાયિક મંડળ શું છે તમે કોમેન્ટ સેક્શનમાં મને જણાવવાનું છે. આઈ એમ વેઇટિંગ. આચારસંહિતા. આચારસંહિતા એટલે બેટા નીતિ નિયમોનું પાલન કરવું પડે. આ જે તે એસોસિએશન પોતાના પ્રોફેશન માટે કેટલા રૂલ્સ કાઢે છે, જે લોકોને પાલન કરવું પડે છે. એક વસ્તુ કહો, ડોક્ટર છે, શિક્ષક છે, વકીલ છે, આ લોકો આપણા સમાજના એવા વ્યક્તિઓ છે કે જે લોકોના માથા પર બહુ મોટી જવાબદારી છે. શિક્ષક ભવિષ્ય ઘડે છે, ડોક્ટર લોકોની જિંદગી ખતરામાંથી બહાર કાઢે છે, વકીલ ન્યાય અપાવડાવે છે. હવે મને કહો, આ લોકો રૂલ્સ રેગ્યુલેશન જે તે એસોસિએશન ઘડે છે એ લોકોનું પાલન તો કરવું જ પડે ને. તો શું થાય કે બધા ખતરામાં પડી જાય, પણ છતાં બી કેટલીક ભ્રષ્ટાચાર તો આપણને જોવા મળે છે. એટલા માટે આ પ્રોફેશન્સ માટે આ નીતિ નિયમો ઘડવામાં આવે, જેનું પાલન કરવું જરૂરી છે. ઉદાહરણ તરીકે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેટલા બી ક્લાયન્ટ છે એ ક્લાયન્ટની ઇન્ફોર્મેશન, ઉદાહરણ તરીકે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોઉં અને મારા પાસે બધા ક્લાયન્ટની ઇન્ફોર્મેશન હોય. હવે એક ક્લાયન્ટની ઇન્ફોર્મેશન મને બીજા ક્લાયન્ટે નહીં કહેવાની, આ મારી પોતાની જવાબદારી છે. આ આચારસંહિતા ઘડી છે કે તમે તમારા ક્લાયન્ટની ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ એટલે કે કોઈને ખુલ્લી પાડવાની નહીં, બરાબર. આ તમારી શું છે? નૈતિક જવાબદારી. ડોક્ટર દર્દીની સારવાર કરવી પડે છે, તેમ સીએ પોતાના ક્લાયન્ટની માહિતી જાહેર ન થાય તેવી કાળજી રાખવી પડે છે. ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટી. બેટા આ તફાત જરા બહુ જ ધ્યાનથી આપણે જોવાનો છે. જો આ તફાત તમને 3 માર્ક્સમાં આવે છે તો તમે 3 મુદ્દા લખવાના. ઓકે, કારણ કે આ મુદ્દા બહુ મોટા છે. પછી કેવું પૂછ્યું છે ને એના પર નિર્ભર છે. અગર તમને એવું પૂછે છે કે 5 માર્કમાં પૂછે તો 5 મુદ્દા લખવાના, ઇટ ઇઝ ઇનફ. હવે પહેલા તો બધાને આવડી જાય કયા કયા વ્યક્તિનો સમાજ, સંચાલક મંડળ, જનરલ મેનેજર, બરાબર, બધા અધિકારીઓ છે. આ તો હવે આપણે તો ગોખાઈ ગયો છે, મારા વિડીયો જોઈને તો આ ગોખાઈ જ ગયો છે બધાને જ. હવે અહીંયા બેટા કર્મચારીની સંખ્યા ઓછી હોય, કારણ કે અહીંયા બધા મેનેજિંગ ડિરેક્ટર હોય, જનરલ મેનેજર હોય. અહીંયા કર્મચારીની સંખ્યા ઉચ્ચ સપાટી કરતા થોડી વધુ હોય અને તળ સપાટી કરતા ઓછી હોય. અને અહીંયા કર્મચારીની સંખ્યા ખૂબ જ વધારે હોય. યાર અહીંયા સૌથી ઓછી હોય, અહીંયા ઉચ્ચ સપાટી કરતા વધારે હોય પણ તળ સપાટી કરતા ઓછી હોય. અહીંયા તળ સપાટીમાં સૌથી વધારે હોય. યાદ રાખજો, સર્વગ્રાહી જ્ઞાનની જરૂર છે. અહીંયા જે તે વિભાગના જે અધિકારો છે એનું પોતાનું જ્ઞાન હોવું જોઈએ. અહીંયા જે તે કાર્ય અંગેનું જ્ઞાન જરૂરી છે. બંને વધારે શું તો કે સત્તા જવાબદારી, કારણ કે ઉચ્ચ સપાટી છે ને,
અને સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી જે તે વિભાગ પૂરતી. ઉદાહરણ તરીકે હું HR ઓફિસર હું તો મારી જવાબદારી HRM ડિપાર્ટમેન્ટ પૂરતી છે, બીજા વિભાગની જવાબદારી મારી નથી. તળ સપાટીમાં સત્તા પ્રમાણ ખૂબ ઓછી પણ જવાબદારીનું પ્રમાણ અમુક પેટા વિભાગ. પેટા વિભાગ એટલે શું? વિભાગના બી નાના મોટા સેક્શન્સ હોય તો વિભાગને પેટા વિભાગ કહેવાય. બહુ મોટી કંપની હોય તો પેટા વિભાગ બી શક્ય છે. નીતિ વિષયક નિર્ણય લેવાય છે, યાદ રાખો, પૂછાય છે, આપણે ભણીએ છે ને. જોખમી અને દૂરોગામી. દૂરોગામી એટલે શું સર? જે નિર્ણયની અસર દૂર સુધી જોવા મળે. એટલે પેલું કહેવાય છે કે આ લોકો મેઇન છે. આ લોકો મેઇન છે. મેઇન એટલા માટે કહું છું કારણ કે આ લોકો જે બી ડિસિઝન લેશે ને એનું પાલન આલે કરશે અને આ કરશે. હવે આ લોકો સવાલ નહીં ઉઠાવી શકે. આ જે બી ડિસિઝન લેશે ને એ ક્યાં જશે? આ લોકો તરફ જશે. અને આ લોકો કોના પાસેથી કરાવડાશે? તળ સપાટી તરફ. એટલે કહેવાય છે કે આ લોકોએ જે ડિસિઝન લેવાનું છે બહુ વિચારીને લેવાનું છે, બુદ્ધિપૂર્વકનું. કારણ કે આ લોકો જે બી ડિસિઝન લેશે એ દૂરોગામી છે. દૂરોગામી એટલે એની અસર દૂર સુધી જોવા મળી શકે છે. એટલે આ લોકો જે બી ડિસિઝન લેશે શાના પર લેશે? આ લોકો જે બી નક્કી કર્યું છે એના આધાર પર લેશે. મુખ્ય ડિસિઝનો તો આ લોકો જ લેવાના છે. સંચાલનની આ સપાટી જે તે કાર્ય અંગેના નિર્ણય લે છે તે ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી હોય છે. આ બી એવું છે, જે તે વિભાગના નિર્ણય લે છે જે ઓછા અને દૂરોગામી હોય છે. ચાલો, આ સપાટી વહીવટ ઓછો કરે છે, ખાલી સંચાલન વધારે કરે છે. એટલા માટે તો પેલું કહેવાય છે ને સંચાલન અન્ય વ્યક્તિ. આ લોકો કામ લે. આ ઉચ્ચ સપાટી શું કરે છે? કામ લે છે. કોના પાસેથી? મધ્ય અને તળ પાસેથી. એટલે કામ લે, અને કામ લઈને શું કહેવાય? સંચાલન. તો સંચાલન સૌથી વધારે હોય. અહીંયા વહીવટ થોડું કામનું વધારે કરતા હોય લોકો, સંચાલન ઓછું કરતા હોય. કારણ કે આ લોકો કામ, આ ફક્ત કોના પાસે કામ લેતું હોય? આના પાસેથી. અહીંયા સંચાલન પ્રમાણ ઓછું જ હોય કારણ કે આ કામ લેતા નથી, આ કામ આપે છે. આ વહીવટ વધારે સૌથી વધારે કરે છે કામનું. ચલો, અહીંયાથી જોઈશું આપણે. આ કોને ઉત્તર આપશે? મધ્યમ સપાટીને. મધ્યમ સપાટી કોને ઉત્તર આપશે? ઉચ્ચ સપાટીને. મધ્યમ સપાટી પ્રત્યે તળ સપાટી ઉત્તરદાયિત્વ છે. ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્યમ સપાટી ઉત્તરદાયિત્વ છે. સર, ઉચ્ચ સપાટીનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે છે પછી? સર, તળ સપાટીનું ઉત્તરદાયિત્વ મધ્યમ સપાટી પ્રત્યે છે. મધ્યમ સપાટીનું ઉત્તરદાયિત્વ ઉચ્ચ સપાટી પ્રત્યે છે. એટલે આ લોકો પોતાના કામનું ઉત્તર કોને આપશે? મધ્યમ સપાટીને. મધ્યમ સપાટી પોતાના કામનું ઉત્તર કોને આપશે? ઉચ્ચ સપાટીને. તો સર, ઉચ્ચ સપાટી વાળા તો કેટલા મજા, એ લોકોને કોઈને જવાબ નહીં આપવાનો. ના બેટા, સૌથી મોટી જવાબ તો એ લોકોને જ આપવાનો છે. જે તે કંપનીના ઇક્વિટી શેર હોલ્ડર, ઉદાહરણ કે કંપનીને જેને ઉછીના પૈસા આપેલા છે, લેણદારો, કંપનીના લેણદારો, તો એ લોકોને જવાબ આપવાનો છે. ઇક્વિટી શેર હોલ્ડર, લેણદારો, સરકારના વિભાગો. અગર કઈ બી ખોટું થયું તો જવાબ તો આ લોકોને જ આપવાનો છે. અગર લેણદારના પૈસા ના નીકળ્યા તો આ લોકોને જવાબ આપવો પડશે. ઇક્વિટી શેર હોલ્ડરનું જે ડિવિડન્ડ અથવા વોટ એવર લોસ થયો તો આ લોકો જવાબ આપવો પડશે. તો જવાબદારી આ લોકોના માથે પણ છે જ. આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થાય છે. સાચી વસ્તુ, ધ્યેય તો આ લોકો નક્કી કરે છે ને. જો આવડે, આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ ઘડેલ નીતિ ધ્યેયનો અમલ થાય છે. અને ઉચ્ચ સપાટી ઘડેલ નીતિ નિર્ણયનો અમલ કરવાનું કાર્ય આ કરે છે. અહીંયા અમલ થાય છે અને અમલ કરવાનું કાર્ય આ લોકો કરે છે. કદ સૌથી નાનું હોય છે સંચાલનની આ સપાટીનું. મધ્યમ સપાટીનું કદ ઉચ્ચ સપાટી કરતા મોટું અને તળ સપાટી કરતા નાનું હોય છે. આ સપાટીનું કદ સૌથી વધુ. સર, કદ કારણ કે બેટા અહીંયા ફક્ત પેલા મેન લોકો આવે, સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજર ડિરેક્ટર. આ લોકો અહીંયા કર્મચારી ના હોય. અહીંયા મેન પેલા સંચાલક મંડળ, મેન પેલા મોટા ટપોરીઓ, બરાબર છે. અહીંયા બધા અધિકારીઓ હોય અને અહીંયા બધા કામદારો, કર્મચારીઓ. એટલે આ કદ થોડું મોટું છે. આ તળ સપાટી કરતા થોડું ઓછું છે અને આ થોડું સૌથી ઓછું છે. ઉચ્ચ સપાટી સંચાલકોની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સંચાલકોની અને પેલું નિમ્ન સપાટી, આ સંચાલકોની નહીં પણ અહીંયા સર્વોચ્ચ સપાટી કહેવાય ને. શું બોલાય? સર્વોચ્ચ સપાટી, ટોચની સપાટી. બરાબર છે. અધિકારીઓની સપાટી, કાર્યકારી સપાટી, નિરીક્ષકોની સપાટી અને નિમ્ન સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું મહત્વ, HRM. ચલો, HRM નું મહત્વ શું? માનવ સંસાધન સંચાલન એટલે કર્મચારીઓની કાર્યદક્ષતા તપાસવી, ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, એની કાર્યક્ષમતાનું કામગીરીનું મૂલ્યાંકન કરવું, એની બુદ્ધિ, ગમો, અણગમો, એનો વ્યક્તિગત વિકાસ, એની જરૂરિયાત વગેરે બાબતોને ધ્યાનમાં લઈને કંપનીને સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા. તો કાર્યક્ષમતામાં વધારો, નફાકારકતામાં વધારો, પ્રતિષ્ઠામાં વધારો,
સંતોષમાં વધારો, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો ક્યાં છે ભાઈ? કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. ઓકે, આના પોઈન્ટ્સ મેં ગોઠાઈને આપેલા છે. એક કામ કરો, ફટાફટ જલ્દી પોઈન્ટ્સ લખી દો, હું બોલું છું. 1 2 3 4 5 6 7. કાર્યક્ષમતામાં વધારો, નફાકારકતામાં વધારો, કાર્યક્ષમતામાં વધારો, નફાકારકતામાં વધારો, પ્રતિષ્ઠામાં વધારો, સંતોષમાં વધારો, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો, ઊંચા ધોરણો જળવાઈ રહે, જૂથ ભાવના વિકસે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ. ટોટલ 8 પોઈન્ટ છે, બરાબર છે. કાર્યક્ષમતામાં વધારો, આ કેવું વધારો એટલે પોઈન્ટ ગોઠાઈને આપે, તમે જરા નોટ ડાઉન કરી દેજો. કાર્યક્ષમતામાં વધારો, નફાકારકતામાં વધારો, પ્રતિષ્ઠામાં વધારો, સંતોષમાં વધારો, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો, ઊંચા ધોરણો જળવાઈ રહે, જૂથ ભાવના વિકસે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ. કોના વચ્ચે જૂથ ભાવના વિકસે? તો કે કર્મચારીઓ વચ્ચે. કોના વચ્ચે? કર્મચારીઓ વચ્ચે. પ્રતિષ્ઠામાં કોનો વધારો થાય? તો કંપનીની. નફાકારકતામાં કોનો વધારો થાય? કંપનીની. કાર્યક્ષમતામાં કોનો વધારો થાય? કર્મચારીની. હવે પહેલો પોઈન્ટ કયો બનાવી આપ્યો તમને? કાર્યક્ષમતા વધારો. તો પહેલો પોઈન્ટ તમે આવો બનાવવાનો કંપની બોર્ડમાં. કર્મચારીઓની કાર્યક્ષમતા વધારો થાય છે. કાર્યક્ષમતા વધારો, પ્રતિષ્ઠામાં વધારો. તો બીજો પોઈન્ટ આવું બનાવવાનો, કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. એટલે આ બેટા પોઈન્ટ્સ બનાવીને આપેલા છે તમે નોટ. જે નોટનો ઉપયોગ તમે વાંચવા માટે, મોઢે કરવા માટે કરવાનો છે અને ત્યાં જઈને આખા વાક્યમાં લખવાનું છે. સંચાલનનું મહત્વ દરેક ક્ષેત્રમાં જરૂરી છે, કારણ કે આપણે ચર્ચા કરી છે. દરેક ક્ષેત્રમાં જરૂરી. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, ધંધાના સફળતા માટે ઉપયોગી, રોજગારીની તકોમાં વધારો, નફામાં વૃદ્ધિ, સામાજિક લાભ, રાષ્ટ્રીય હેતુ. આ એના પોઈન્ટ છે. જો સંચાલન તો બધાને ખબર પડી ગઈ કે સંચાલન શું છે. સંચાલન મહત્વ દરેક ક્ષેત્રમાં જરૂરી, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, ધ્યેય સિદ્ધિ. ધ્યેય સિદ્ધિ બી આવે છે. ધ્યેય સિદ્ધિ, ધંધાના સફળતા માટે ઉપયોગી, રોજગારીની તકોમાં વધારો, નફામાં વૃદ્ધિ થાય. આજે સંચાલન એક વસ્તુ છે, આજે કંપનીમાં સંચાલન બેસ્ટ થશે ને બધા બેસ્ટ, તો સ્વાભાવિક છે કંપનીને શું મળશે? નફો. અને કંપની નફો થશે એટલે કંપનીનો શું થશે? વિકાસ. મતલબ કંપની નવી નવી શું ખોલશે? શાખાઓ. જ્યારે નવીનું શાખા થશે મતલબ કંપનીનું શું થઈ રહ્યું છે? વિસ્તરણ. કંપનીનું વિસ્તરણ થઈ રહ્યું છે તો સ્વાભાવિક છે રોજગારીમાં શું થશે? વધારો. બરાબર. નફામાં બી વૃદ્ધિ થાય છે, રોજગારીની તકોમાં વધારો થાય છે. આપણે કાલે 2 પોઈન્ટમાં જોયું હતું ને સામાજિક લાભ. સામાજિક લાભમાં શું આવે? એ જ યોગ્ય ગુણવત્તાની વસ્તુ કે સેવા પ્રાપ્ત થાય છે. બરાબર. રોજગારીમાં વધારો થાય છે, વાજબી કિંમતે આપણે લોકોને પ્રોવાઈડ કરી શકીએ છીએ, ઉત્પાદન ખર્ચ બી ઓછો જાય છે અને દેશનું હિત પણ જળવાઈ રહે છે. એટલે વણ વપરાયેલી માનવ સંપત્તિ અને વણ વપરાયેલા જે કુદરતી સંસાધનો છે એ કામે લાગે છે. વણ વપરાયેલા ઉદાહરણ તરીકે મારા પાસે ઘણી બધી બુદ્ધિ છે, મારા પાસે ઘણી બધી ચાતુરતા છે, પણ મને જો કામ જ કોઈ ના આપે તો એ વપરાશે કેવી રીતે? એટલે મેં કહેવું વણ વપરાયેલી માનવ સંપત્તિ. પણ જ્યારે નવી નવી કંપનીઓ ખોલાય, મને કામ મળે તો હું કામે લાગુ તો મારા જે અંદર રહેલી શક્તિઓ છે એનો ઉપયોગ થાય. એટલે ટૂંકમાં બધા પોઈન્ટ છે. ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટનો અર્થ આપી તેના કાર્યો જણાવો. પહેલા તો ઉત્પાદન કોને કે આપણે ભણી ચૂકેલા છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાનથી એને તૈયાર માલમાં ફેરવવું. આ બધું તો આપણને ખબર જ છે. ઉત્પાદન સંચાલનનો અર્થ ઉત્પાદન આયોજન કરવું, કાર્યક્રમ નક્કી કરો, સંકલન સ્થાપવું, દિશા નિર્દેશન એટલે કે દોરવણી આપવી, ઉત્પાદન અંકુશ રાખવાની પ્રક્રિયા છે. ઓકે. ઉત્પાદનના સંચાલનના કાર્યો. ઉત્પાદન આયોજન કરવામાં આવે છે, ઉત્પાદનનું સંશોધન કરવામાં આવે છે, વસ્તુનો વિકાસ કરે છે, તેમજ પેકેજિંગ મિશ્રણની પસંદગી ભાગ ભજવે છે, ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરે છે, ધંધાના સ્થળની પસંદગી કરવામાં છે, માલ સામાનના વહનને લગતા પ્રશ્નો પણ ઉકેલવામાં આવે છે. ઉત્પાદન અંકુશનું નિયમન કરે છે, ગુણવત્તા અંકુશ. આનો એક પોઈન્ટ છે, જો તમે બનાવી દેશો તો વધારે સારું રહેશે. તો મેં તમને બી આના બી પોઈન્ટ બનાવીને આપું છું. પહેલા તો ઉત્પાદન સંચાલન એટલે શું તેની વ્યાખ્યા છે. ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદન આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. એટલા માટે સંચાલન બોલાય છે. કારણ કે સંચાલનમાં શું આવે? આયોજન, વ્યવસ્થા અને દોરવણી અંકુશ. જો પ્રોડક્શન મેનેજમેન્ટનો મતલબ કહું, પ્રોડક્શન મેનેજમેન્ટ મતલબ એવું થયું કે કેટલું ઉત્પાદન કરવાનું છે, કેમ કરવાનું છે, આટલું જ કેમ કરવાનું છે. એટલે કંટ્રોલ રાખવો. જેટલી માંગ છે એટલું જ ઉત્પાદન કરવું, વધારે ઉત્પાદન કરવું નહીં, વેસ્ટ બી ન કરવું. અને જેટલી માંગ છે એના કરતા ઓછું કરશો તો લોસ આપણને જ જશે. એટલું કે ને ઉત્પાદનનું સંચાલન કરવું, મેનેજમેન્ટ કરવું. એટલે પેલું કહેવાય છે
ઉત્પાદન સંચાલન વ્યાખ્યા નોટ કરજો. ઉત્પાદન સંચાલન ઉત્પાદન આયોજન કરવાની, એનું કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. તો આને પોઈન્ટ છે, તો આપણે એને બનાવવાના છે તમે જાતે હમણાં જ હાલમાં લખીને. ઉત્પાદન આયોજન, ઉત્પાદન આયોજન, ઉત્પાદન સંશોધન, ઉત્પાદન અંકુશ, ગુણવત્તા અંકુશ, ખર્ચ અથવા પડતર પર અંકુશ, બરાબર, વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રણની પસંદગી, ટેકનોલોજી અને યંત્રોની પસંદગી, વૈવિધ્યકરણ અને સરળીકરણ. હવે તમે એકવાર પાછું વિડીયોમાં જોઈ લેજો મેં કયા કયા સરે પોઈન્ટ કીધા. બેટા બહુ મોસ્ટ ટાઈમ જે લોકો નથી ભણે એ લોકો માટે તો હમણાં સોનું સમાન, ગોલ્ડ સમાન બધા મારી નોટ્સ અને મારી પોઈન્ટ બુક, તમને ખબર નહીં મારી પોઈન્ટ બુક એટલે ખજાનો છે, ખજાનો. મારી પોઈન્ટ બુક કોઈના હાથમાં આવી ગઈ મતલબ BA નું રહસ્યને મળી ગયું છે, એવું છે, બરાબર છે. મારી પોઈન્ટ બુક, હવે પોઈન્ટ બુક હમણાં તમને આપવાનો સમય નથી, બીકોઝ હમણાં કહેવાય ને કે એ શરૂઆતથી અગર આપણે, હા એ વાત અલગ છે કે હમણાં 2025 જૂન મહિનાથી આપણે તમને ભણવાનું શરૂ કર્યું હોત તો વાત જ કઈ અલગ હતી, પણ આપણે બિલકુલ બી તમને છોડવાના નથી, આપણે તમને બેસ્ટ આપીને રહેવાના છે. તો હાલમાં પેલું તો શક્ય નથી, જોઈએ કે એવું આયોજન છે, પણ હમણાં તો લખી દો જે લોકો નથી લખી શકતા. તો પોઈન્ટ ફટાફટ લખીને બોલું છું. ઉત્પાદન આયોજન, ઉત્પાદન સંશોધન, ઉત્પાદન અંકુશ, ગુણવત્તા અંકુશ, ખર્ચ અથવા પડતર પર અંકુશ, વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રણની પસંદગી, ટેકનોલોજી યંત્રોની પસંદગી, વૈવિધ્યકરણ, સરળીકરણ. ઓકે, હવે આના પોઈન્ટ છે. ઉદાહરણ તરીકે ઉત્પાદન આયોજન, તો લખવાનું ઉત્પાદન આયોજન કરવું, આટલું જ લખવાનું. ઉત્પાદન સંશોધન કરવું, પછી ઉત્પાદન આયોજન, ઉત્પાદન સંશોધન, ઉત્પાદન અંકુશ, ગુણવત્તા અંકુશ. આ પોઈન્ટ કેટલા સરસ લાગે ને, એવું લાગે કોઈ સ્ટ્રોંગ છે. ઉત્પાદન આયોજન, ઉત્પાદન સંશોધન, ઉત્પાદન અંકુશ, ગુણવત્તા અંકુશ, ખર્ચ તથા પડતર પર અંકુશ, વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રણ પસંદગી. એટલે મોડે જ થઈ જાય તરત જ, કઈ ખબર ના પડે તો કેજો બેટા. પીટરે ડ્રંકનું સંચાલન ક્ષેત્રે પ્રદાન. 1909 માં જન્મ્યા હતા, 2005 માં સ્વર્ગ પામ્યા હતા. લેખક હતા, ચિંતક હતા, કન્સલ્ટન્ટ બી હતા, બરાબર છે. એક સરસ મજાના એમને એક આના અંદર તમે શું લખવાનું રહેશે તો કે સ્વનિયમન સિદ્ધાંત એમને આપ્યો હતો. એટલે સ્વ એટલે જાતે કેવી રીતે પોતાના કામને રેગ્યુલેટ કરવું, નિયંત્રણ કરવું, બરાબર છે. પછી ધ્યેયલક્ષી સંચાલન, ધ્યેયલક્ષી સંચાલન, જે લક્ષ્ય નિર્ધારિત બી કહેવાય પણ ધ્યેયલક્ષી સંચાલન વધારે સારું રહેશે. કોન્સેપ્ટ ઓફ કોર્પોરેશન નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જે આપણે લખવાની કઈ જરૂર નથી. માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન, નાણાં સંચાલન વગેરેનું એમનું આધુનિક અને મોસ્ટ આધુનિક સંચાલન પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમનું આ બધું પ્રદાન આપેલું છે પીટર ડ્રંકરે. સંચાલન કેવું હોવું જોઈએ, એમને કયા કયા તત્વો મેન આપેલા છે એમ. આધુનિક વિચારધારા, એમાં કુન્સ ઓર્ડનલ, જોર્જ આર ટેરી, પીટર ડ્રંકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ, આ બધા નામ છે કે જે લોકો મહાનુભાવ, જે લોકો આધુનિક વિચારધારા, થર્ડ જનરેશન, યાદ છે ને આપણી 3 જનરેશન હતી, પ્રશિષ્ટ વિચારધારા, નવા પ્રશિષ્ટ વિચારધારા, આધુનિક વિચારધારા. ધીસ ઇઝ ધ થર્ડ જનરેશન. એમને મનોવિજ્ઞાન કે એટલું કહેવાય કે કર્મચારીને સમજવું હોય તો મનોવિજ્ઞાન સમજો. અમે બી જયારે બીએડ કરતા હતા ને ત્યારે અમને મનોવિજ્ઞાન સબ્જેક્ટ આવતો હતો. કેમ મનોવિજ્ઞાન સબ્જેક્ટ આવતો એનું કારણ કહું તમને. મનોવિજ્ઞાન ભણવાથી આપણે વિદ્યાર્થીના અંદર રહેલી અસમંજસ, એની લાગણી, એના અંદર રહેલી જે બી પેલું કહે ને કે જે નહીં કહી શકો અમે પહેચાની શકીએ. આજે તમારા રિએક્શન જોઈને મને ખબર પડી જાય કે તમે કેટલું ભણી રહ્યા છો, કેટલું નથી ભણી રહ્યા. ધીસ ઇઝ ધ સાયકોલોજી. એટલું કહેવાય છે કે કર્મચારીને અંદરની જો ડિફિકલ્ટી જાણવી હોય તો મનોવિજ્ઞાન આનું સબ્જેક્ટ ભણવું પડે. સમાજશાસ્ત્ર, સોશિયોલોજી, કંપનીમાં બધા આંકડા આવે, નફા ખોટના, ઉત્પાદનના, ગણિતશાસ્ત્ર, ઇન્ફોર્મેશન, આઈટી સેક્ટર તો બધાને ખબર જ છે. બરાબર. હિમાયત એટલે સજેસ્ટ કર્યું છે કે આ બધી વસ્તુ આપણે ઉપયોગ કરવી જોઈએ વેન યુ મેકિંગ ધ મેનેજમેન્ટ, જ્યારે મેનેજમેન્ટ કરો ત્યારે, બરાબર છે. અગર બેટા કોઈ પોઈન્ટ એવો હોય તો મને કહેજો, અને જો ખબર પડશે તો બધા કહેજો સર જોરદાર, મજા આવી ગઈ સર, બધું ખબર પડી રહી છે થોડું થોડું ધીરે ધીરે, બરાબર છે. હેનરી ફેયોલના 6 સિદ્ધાંત સમજાવવાના, પણ આ લોકો તો 14 સમજાયા છે, બરાબર છે, કઈ વાંધો નહીં. તો બધાને ઉપરથી બધા ને શોર્ટમાં સમજાવી દઉં છું, કારણ કે પછી કેવું કે આપણા પાસે એટલો સમય નથી કે 14 થાય ને તો વિડીયો લાંબો થઈ જશે અને વી હેવ નો ટાઈમ એકચ્યુઅલી. ચલો ફટાફટ આપણે ને પોઈન્ટ જોઈએ છે. પહેલો આવે છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજન એટલે કાર્યનું વિભાજન કરવું. ઓકે, કાર્યનું શું કરવું? વિભાજન કરવું. કયા આધાર પર કરવું? વિશિષ્ટીકરણ, મતલબ જે તે વ્યક્તિને એ જ કામ સોંપે જેમાં શું ધરાવે છે? વિશિષ્ટતા. એટલે શું જોવાનું છે? એની લાયકાત, ઓકે, એની આવડત, ઓકે,
એનો અભ્યાસ, એને આવડે છે કે નહીં આવડતું, એનો અનુભવ, બહુ બધું જોવાનું, બરાબર છે. શ્રમ વિભાજન વિશિષ્ટીકરણ સિદ્ધાંત, પછી બીજો આવે છે, આ ગોઠવેલ નથી, શ્રમ વિભાજન વિશિષ્ટીકરણ સિદ્ધાંત, પછી આવે છે સત્તા અને જવાબદારી સિદ્ધાંત. બેટા સત્તા અને જવાબદારી હંમેશા કેવા હોવા જોઈએ, સરખા પ્રમાણમાં. જેટલી સત્તા આપો છો એટલી જવાબદારી આપો, જેટલી જવાબદારી આપો છો એટલી સત્તા આપો. અગર સત્તા કરતા જવાબદારી વધારે હશે, સત્તા ઓછી આપી છે, જવાબદારી બહુ બધી આપી છે, તો પેલો જવાબદારી પૂરી નહીં કરી શકે. અને જો જવાબદારી આટલી આપી છે, સત્તા વધારે પડતી આપી દે, તો સત્તાનો શું કરશે, દુરુપયોગ કરશે. એટલે એ બી વસ્તુ ધ્યાન આપવાની છે. શ્રમ વિભાજન વિશિષ્ટીકરણ સિદ્ધાંત, સત્તા અને જવાબદારી સિદ્ધાંત, ડિસિપ્લિન. કોઈ પણ જગ્યા પર ડિસિપ્લિન હોવું જોઈએ. જો ડિસિપ્લિન ના હોય તો કોઈ પણ કામ સમય પર ના થાય અને વ્યવસ્થિત ના થાય. ચલો પછી હુકમની એક વાક્યતા હતા, સમજ્યા હતા. કોઈ પણ અધિકારીને, કોઈ પણ કર્મચારીઓને કોઈ એક અધિકારી પાસેથી હુકમ પ્રાપ્ત થવા જોઈએ. દોરવણી બી કહે છે કે માર્ગદર્શન. ધારો કે એક જ સબ્જેક્ટના 3-4 ટીચર હશે તો તમે કન્ફ્યુઝ થઈ જશો, કોના પાસેથી માર્ગદર્શન લવું, કોનું સાચું છે, વગેરે વગેરે. બરાબર, આ બધા. પછી દોરવણી એક વાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુનું વ્યક્તિગત અને ગૌણ સ્થાન. એટલે ઉદાહરણ તરીકે જ્યારે કંપનીમાં ડિસિઝન લઉં ને, તો ફક્ત મારું હિત ના જોતા, કાં તો કોઈ ચોક્કસ ગ્રુપનું હિત ના જોતા, આખા કંપનીનું હિત જોવું. એટલે પેલું કહેવાય ને કે કોઈ પણ નિર્ણય લો તો સમગ્ર ધંધા કે એકમનું હિત ધ્યાનમાં લેવું જોઈએ, ના કે તમારું પોતાનું હિત ધ્યાનમાં લેવું જોઈએ. ખબર પડી ગઈ? એટલે સામાન્ય હિત એટલે લોકોનું હિત, બરાબર છે. વ્યક્તિગત હિતને ધ્યાનમાં લેવું જોઈએ નહીં. કેન્દ્રીકરણ સિદ્ધાંત કહે છે કે સત્તા કોઈ એક વ્યક્તિ પાસે હોય છે, જેના કારણે પેલું કે એની લાયકાતો ખીલે છે. ઉદાહરણ તરીકે 4-5 કામ મને સોંપી દેવામાં આવે તો 4-5 કામ કરવાની તાકાત, લાયકાત મારા અંદર આવી જાય છે, અંદર કહેવા માંગે છે. પણ કેન્દ્રીકરણ મોટા ભાગે નાના ધંધા કે એકમમાં સફળ થાય છે, મોટા ધંધા કે એકમમાં સફળ થતું નથી. તમે ભણેલા જ છો. કેન્દ્રીકરણ સિદ્ધાંત. પછી આપણે સત્તાની રૈખિક સાંકળતાનો સિદ્ધાંત. જો બેટા આ સાંકળ છે, ઉચ્ચ સપાટી સંચાલન, મધ્યમ સપાટી સંચાલન, તળ સપાટી સંચાલન. બેટા યાદ રાખજો, તળથી મધ્યમ, મધ્યથી ઉચ્ચ, ઉચ્ચથી મધ્યમ, મધ્યથી તળ. પેલું કહેવાય ને કે ઉપરથી નીચે, નીચેથી ઉપર. જે સાંકળ છે પેલી સાંકળ નહીં, લોખંડની. અહીંયા સંપર્કની સાંકળની વાત કરે છે. એટલે મધ્યમ સપાટી કોના સંપર્કમાં હોય છે, કે ઉચ્ચ અને તળના. તળ કોના થાય, કે મધ્યના. મધ્ય કોના, કે ઉચ્ચના. બરાબર, રૈખિક સાંકળતાનો સિદ્ધાંત. એટલે ખબર પડી છે કે કોણ કોને જવાબદાર છે, તે કોને જવાબદાર છે, તેને કોણ જવાબદાર છે, આ ખબર હોવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે કોને જવાબદાર છો, કે મને કોણ જવાબદાર છો, કે તમે. ખબર પડી ગઈ? આ વસ્તુ હોવી જોઈએ. પછી આપણે આવે છે સત્તાની રૈખિક સાંકળતાનો વ્યવસ્થાનો સિદ્ધાંત. પેલું કહેવાય છે કે જે તે વસ્તુ જે પોતાની જગ્યા પર હોવી જોઈએ. ઉદાહરણ કે તમારા ઘરમાં તિજોરી ક્યાં હશે, તો ભાઈ લિવિંગ રૂમમાં હશે, બરાબર છે. હોલમાં હશે, બરાબર. બેડ ક્યાં હશે, કે બેડરૂમમાં હશે, બરાબર છે. ગેસ ક્યાં હશે, તો સ્વાભાવિક છે કિચનમાં હશે. એ રીતે કંપનીમાં જે તે વસ્તુ પોતાની જગ્યા પર હોવી જોઈએ. અહીંયા બે સામાનની વાત કરે છે, માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. માલ સામાન પોતાની જગ્યા પર હોવું જોઈએ. સામાજિક વ્યવસ્થામાં જે તે કર્મચારી પોતાની લાયકાત પ્રમાણે પોતાના પોસ્ટ પર હોવું જોઈએ. વ્યવસ્થાનો સિદ્ધાંત સમાનતા, ઇક્વાલિટી રાખો, પાર્શિયાલિટી ના કરો. સમાનતાનો સિદ્ધાંત. પછી સમાનતાનો સિદ્ધાંત પછી શું આવે છે, આપણે યસ પહેલ વૃત્તિનો સિદ્ધાંત, ઇનિશિયેટિવ હોવું જોઈએ. પેલું કેમ કે જ્યારે કોઈ કર્મચારી નવા આઈડિયાઝ લાવે, કોઈ નવી રીત લાવે, તો એને આવકારવું જોઈએ. શું ખબર એના મગજમાં કંઈક સારી આઈડિયા ઉદ્ભવી હોય અને બેસ્ટ હોય. એટલે પેલું કે હંમેશા દરેક કર્મચારીને આવકારવું જોઈએ, વેલકમ કરવું જોઈએ. અને જૂથ ભાવના એટલે કે ટીમ વર્કમાં કામ કરવું જોઈએ. આ તમારા 14 સિદ્ધાંત છે, જે બ્રીફલી ઉપરથી સમજાયા છે. નાઉ વી મૂવ ટુ ફર્ધર. જો સંચાલન સિદ્ધાંતોનો અમલમાં મૂકીશું. પહેલા તો સંચાલન સિદ્ધાંતો છે કે અનુભવનો નિચોડ છે. શું છે બેટા? અનુભવનો નિચોડ. ઉદાહરણ તરીકે આજે હું ભણી ગણીને અભ્યાસ કરીને અનુભવ લઈને લાયકાત લઈને બધી કંઈક સિદ્ધાંતો આપું, તો આ સિદ્ધાંતો મારા અનુભવનો નિચોડ છે. એટલે આ જે અનુભવ છે એના આધાર પર આ સિદ્ધાંતો આપેલા છે. એટલે કે આજે સંચાલન સિદ્ધાંતોનું મહત્વ શું છે, કે સંચાલકે કાર્યક્ષમતા વધારો થાય છે, સંસાધનો ઇષ્ટતમ ઉપયોગ, અસરકારક વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય લેવા માટે મદદરૂપ, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણ. તમને બધાને ખબર છે કે બિઝનેસ એક એવી વસ્તુ છે કે જેમાં અવારનવાર દરેક વસ્તુ બદલાતી રહેશે. સામાજિક જવાબદારી અદા એટલે કે નિભાવવા, સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. એટલે સંચાલન સિદ્ધાંતો બહુ જ જરૂરી છે, જેથી આપણે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળી શકીએ છીએ. આ તો કાલે જ જોયું હતું આપણે. હવે આ 3 માર્ક પૂછે ને બેટા, તો તમને ફક્ત નાની લખવાના, અંદર થોડું સમજાવવાનું. બીજે આપણે કાલના વિડીયોમાં સમજી ચૂકેલા છે, બરાબર છે. 2 માર્કમાં નામ લખવાના, 3 માર્કમાં બધું સમજાવી દેવાનું, જે અહીંયા તમે જોઈ શકો છો. ઓકે. ટેકનિકલમાં કારખાના યંત્રો, મશીન બી આવી જશે.
બરાબર છે. પ્લાન્ટ બી આવી જશે, પ્લાન્ટ લખી દેવાનું. ખરીદ વેચાણ વિનિમય બરાબર છે. મૂડીની પ્રાપ્તિ ઉપયોગ ઓકે. અહીંયા મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી, કર્મચારીની સલામતી ઓકે. નાણાકીય હિસાબો તૈયાર કરવાના છે ઓકે. અને આંકડાકીય માહિતી જાળવી રાખવાની છે. વાર્ષિક હિસાબો બી આવશે અહીંયા, એ બી તમે જરા જોઈ લેજો, એડ કરી દેજો તમારીથી. ચોપડી લઈને બેસેલા હશો તો આઈ હોપ સો. અહીંયા પેલા આવી તો યાદ કરવાના. ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, સંચાલકીય પ્રવૃત્તિ, 6 પ્રવૃત્તિ તમારી કમ્પ્લીટ. વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો, વૈજ્ઞાનિક પદ્ધતિ, આયોજન અમલીકરણ. અહીંયા એવું કહેવા માંગે છે કે રૂઢિગત પદ્ધતિને પડકારીને નવી પદ્ધતિ અપનાવવી જોઈએ. આવું ફેડરિક ટેલરે કીધેલું છે. આયોજન અમલીકરણમાં શું હતું? તો પહેલા આયોજન કામદારો કરતા હતા. આયોજન કોણ કરતા હતા? કામદાર. અને એ જ એનું અમલીકરણ બી કરતા હતા. જો આયોજન અને અમલીકરણ, તો આ પહેલા કોણ કરતું હતું? કે કામદાર કરતા હતા બંને. પણ હવે કે છે કે આયોજન કોના દ્વારા થવું જોઈએ? તો કે નિષ્ણાંતો દ્વારા. અને અમલીકરણ ભલે પછી કોણ કરતા? કામદાર કરતા. ઉદાહરણ તરીકે તમે જ રસ્તો નક્કી કરો, તમે રસ્તા પર જાઓ તો શું ખબર તમે રસ્તો જે નક્કી કર્યો છે સાચો છે કે ખોટો છે? અગર ખોટો રસ્તો નક્કી કર્યો છે તો ચાલીને તમે ખોટા રસ્તા પર જ પહોંચવાનો છો બેટા, યાદ રાખજો મારી વાત. પણ અગર ઉદાહરણ તરીકે તમે કોઈ એક્સપર્ટને પૂછ્યું કે ક્યાં જવાનું છે, તમે સાચો રસ્તો બેઠો અહીંયાથી જવાનું છે, રસ્તો એને બતાવ્યો, ચાલીને તમે જઈ શકો છો. ખબર પડી કે ના પડી? એટલે એવું કહેવા માંગે છે કે પેલા કામદારો પ્લાનિંગ કરતા હતા અને એ જ એનું અમલીકરણ કરતા હતા. પણ જરૂરી થોડી છે કે કામદાર જે આયોજન કરે છે સાચું જ કરતા હશે. એના કારણે શું થાય છે કે અમુક વાર અમલીકરણ બી ખોટું થાય. અગર સૂત્ર જ ખોટું છે તો નીચેના દાખલા તો ખોટા થવાના છે ને. રસ્તો જ તમે જે નક્કી કરો છો ખોટો છે તો તમે રસ્તા પર ચાલીને ખોટી જગ્યા પર જ પહોંચવાના છો. એટલા માટે ફેડરિક ટેલરે મસ્ત એક વાત કીધી કે કામ કરો, પ્લાનિંગ પેલા એક્સપર્ટને કરો આપો, પછી એ પ્રમાણે ભલે પેલું અમલીકરણ કોણ કરતા હોય? કે કામદાર કરતા. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, થાક નિરીક્ષણ. જે લોકો જેવું કામ કરે છે એના સમય પર થોડું નિરીક્ષણ રાખો, કેટલા સમયમાં પતાવે છે. ગતિ નિરીક્ષણ, કામ કરતા કરતા એ લોકો ક્યાં જઈ રહ્યા છે, કેટલો સમય જઈ રહ્યા છે, ગતિ પર નિરીક્ષણ રાખો. થાક ક્યાં લાગે છે, કર્મચારીને થાક કેમ લાગે છે, કેટલો લાગે છે, એ ના લાગે એનું બી નિરીક્ષણ કરવું જોઈએ. પ્રમાણીકરણ, દરેક વસ્તુનું પ્રમાણીકરણ હોવું જરૂરી છે. વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, એટલે જે બી વ્યક્તિને પસંદ કરો તે વૈજ્ઞાનિક રીતે કરો, બહુ જેવું તું ના કરો. બરાબર છે. નાણાકીય ઉત્તેજન, કરકસ એટલે ઓછામાં ઓછા ખર્ચે કરવું જોઈએ અને માનસિક ક્રાંતિ જળવાઈ જોઈએ. માનસિક ક્રાંતિ એટલે શું ખબર છે કોના વચ્ચે? તો કે ટોમ એન્ડ જેરી. ટોમ એન્ડ જેરી એટલે કોણ? આપણા મજૂર અને માલિક, માલિક અને મજૂર, માલિક અને મજૂર, અથવા કામદાર, ખજૂર નહીં મજૂર. બેટા માલિકને લાગે છે આ કામચોર છે, આને એવું લાગે છે કે માલિક શોષણ કરે છે, પણ આ બંને વચ્ચે ક્યારેય બનતું નથી. એટલા માટે કે છે કે બંને વચ્ચે માનસિક ક્રાંતિ થવી જોઈએ. બંને એકબીજાને ધ્યેયને સમજે અને બંને એક સૂત્રતા સાથે કામ કરે, એને માનસિક ક્રાંતિ કહેવાય. આયોજન કોઈ પણ એકમના બંધારણ અને સંચાલન માટે મહત્વપૂર્ણ. યાદ રાખજો બેટા, આ આયોજનનું મહત્વ છે. આ પ્રશ્નનું નામ છે આયોજનનું મહત્વ. તો આ પ્રશ્ન બીજી રીતે પૂછાઈ શકે. આયોજનના ફાયદા, બધી પ્રવૃત્તિ વ્યવસ્થિત, બગાડ અટકાવી શકાય, અનિશ્ચિતતા ઘટે, ચોકસાઈ વધે. બીજો આ પોઈન્ટ આવી રીતે લખવાનો, અનિશ્ચિતતા ઘટે, ચોકસાઈ વધે, અનિશ્ચિતતા ઘટે, ચોકસાઈ વધે. આયોજન કરવાથી ફાયદો શું? આ બધા ફાયદા થાય. બધી પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય, બગાડ અટકાવી શકાય, અનિશ્ચિતતા ઘટે, ચોકસાઈ વધે, વગેરે વગેરે. કાર્યોમાં સરળતા, ધ્યેય સિદ્ધિ શક્ય બને. કાર્યો તો સરળ બનવાના છે આપણા, પ્રવૃત્તિઓ પર સંકલન સાધી શકાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના. એક ઉપયોગી યોજના આપણે જોઈ હતી, ખબર છે કે જેનો એકવાર જ ઉપયોગ થાય. સાચી વસ્તુ છે કે નહીં ભાઈ? યુઝ એન્ડ થ્રો. એટલે કે જે પ્લાનિંગ નો ઉપયોગ તમે જે પ્રોજેક્ટ માટે કરો છો ને, એ પ્લાનિંગ નો ઉપયોગ તમે બીજા પ્રોજેક્ટમાં કરી શકો નહીં. નવો પ્રોજેક્ટ, નવી યોજના, પ્રોજેક્ટ ખતમ, યોજના ખતમ. નવો પ્રોજેક્ટ, નવી યોજના, પ્રોજેક્ટ ખતમ, યોજના ખતમ. ખાસ પ્રવૃત્તિઓ વિશેષ હેતુને સિદ્ધ કરવા માટે આપણે વિકલ્પ બી જોયો હતો. વાહન બાંધકામ, મકાન બાંધકામ, પેકેજિંગ, પ્રિન્ટિંગ, બરાબર છે. બરાબર, આવું કોઈ બી નવો પ્રોજેક્ટ. આકસ્મિક યોજના એટલે શું બકા? ઉદાહરણ તરીકે આને આ આકસ્મિક યોજના પ્લાન એ, આ આપણી મુખ્ય યોજના છે. ઓકે, કે આપણે આવું કરવાનું છે. પણ કોઈ કારણસર, અગર કોઈ કારણસર મેં પ્લાન એ ને અમલમાં ના મૂકી શક્યો તો પ્લાન બી મને બીજો રેડી છે. ઉદાહરણ તરીકે મેં કહું કે મસ્ત મૂવી જોવા જવાનું છે. एक एग्जाम्पल લઈએ આપણે કે मूवी देखने को जाने का है, સરસ મજા કા, ઠીક है, मूवी देखने जाना है. અને આપણે પ્લાનિંગ શું કર્યું કે ટુ વ્હીલર પર મસ્ત પાછળ બેસાડીને
મૂવી બરાબર છે, મૂવી જોવા જવાનું. અરે દોસ્તની વાત કરું છું લા, કઈ બી ના વિચારો લા, બરાબર છે. મસ્ત બેહાડીને બરાબર છે આપણે જઈશું આમ મૂવી જોવા માટે, બરાબર પ્લાન બરાબર બધું નક્કી થઈ ગયું. બીજા દિવસે જોઉં તો વરસાદ પડી ગયો. અરે બાપ રે બાપ, હવે શું કરશું? મૂવી જોવા તો જવું છે, ટિકિટ તો લઈ દીધી છે. તો એક કામ કરીશું, 4 વ્હીલર માં જઈશું, બરાબર છે. હવે તમારું પ્લાનિંગ શું હતું કે તમે મૂવી જોવા જવાનો છો, પણ કેવી રીતે જવાનો છો? 2 વ્હીલર પર જવાનો છો. પણ અચાનક વરસાદ પડતા તમે પ્લાનિંગમાં થોડો ચેન્જીસ કર્યો, એટલે તમે પરિવર્તનશીલ રહ્યા. તમે ગયા તો ખરી, પણ કેવી રીતે ગયા? 4 વ્હીલરમાં ગયા, વરસાદ બી ના રહે અને મૂવી જોવા બી જવાયું. તો તમે શું કર્યું? તમારા પ્લાનમાં થોડો ચેન્જીસ કર્યો. ખબર પડી કે મૂવી જોવા તો ગયા, પણ 2 વ્હીલર પર ના ગયા, 4 વ્હીલર પર ગયા. પણ તમે વિચાર કરો કે ના, મૂવી જોવા જવાનું કેન્સલ, હવે ઘરે નેટફ્લિક્સ જ જોઈશું. તો તમે ડાયરેક્ટ બીજી નવી યોજના જ બનાવી દીધી. તો જો એક વસ્તુ કહું, અહીંયા પેલો શબ્દ નહીં આપ્યો, હા, તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરો. મને કહો અગાઉની યોજનામાં ફેરફાર કરો એ શું છે અને નવી યોજના ઘડવી એ શું છે? મને કહો, મેં 2 વ્હીલર પર જવાનો તો એની જગ્યા પર હવે હું 4 વ્હીલર પર મૂવી જોવા જઈશ. તો મેં આ નવી યોજના બનાવી કે અગાઉની યોજનામાં ફેરફાર કર્યો? બોલો. અથવા મેં મૂવીનું કેન્સલ કરી દીધું, હવે ઘરે નેટફ્લિક્સ જ જોઈશ. તો નેટફ્લિક્સ જોવાનું જે છે એ નવી યોજના છે કે અગાઉની યોજનામાં ફેરફાર કર્યો? જવાબ આપો ચલો મને. આ તમે મને જવાબ આપવાનો છે. આ તમે મને જવાબ આપવાનો છે. તમે કેવું બોલશો કે સર આ નવી યોજના છે, કઈ? તો તમે લખવાનું છે કે સર ઉદાહરણ તરીકે આ નવી યોજના છે. હવે હું જવાબ નહીં બોલું, એ તમે જાતે નક્કી કરવાનું છે, બરાબર છે. 2 વ્હીલર પર જવાના તેની જગ્યા પર 4 વ્હીલરમાં જઈ રહ્યા છો, બરાબર, તો મૂવી જોવા માટે. તો આ શું કર્યું? અગાઉની યોજનામાં ચેન્જીસ કરે કે નવી યોજના બનાવી? બોલો, ખબર પડી ગઈ? અને નેટફ્લિક્સ જોવાનું પસંદ કર્યું, તો એ શું નવી યોજના બનાવી કે અગાઉની યોજનામાં ફેરફાર કરો? આ તમે મને જણાવવાનું છે, એટલે મને ખબર પડે કે તમને ખબર પડી રહી છે. ઓકે, આનો જવાબ મેં નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. 4 ઘટકો હેતુઓ જણાવવાના છે, સમજાવી દેવાના. હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્ર, કાર્યક્રમ. હેતુ તો આપણે બધાને ખબર છે. વ્યૂહરચના હંમેશા એવી રાખવી જોઈએ જેથી આપણે પોતાના હરીફોને કોમ્પિટિશન સરસ મજાની આપી શકીએ, બરાબર છે. ઓકે, નીતિ. નીતિ એટલે પેલું, હા, નીતિ એટલે એવું કહેવા માંગે છે શાખની નીતિ. શાખ નીતિ, વેચાણ નીતિ, રોકડ નીતિ, આ બધી નીતિ એટલે પોલિસી, કામ કરવાની રીત. ધ્યેયને નક્કી કરવા માટે પાડવાના સંચાલકો જે નિર્ણયો વિશે નક્કી કરે તે. તું હોગા જરા પાગલ તૂને મુझको है चुना, तू दिन सा है मैं रात आना, दोनों मिल जाए शामों की तरह. I just love this line કે તું હોગા જરા પાગલ તૂને મુझको है चुना. બહુ મસ્ત લાઈન છે. અચાનક છે ને મને સિંગિંગ આવી જાય છે, તો મેં બોલી દઉં છું યાર. કેવું લાગ્યું પાછું કહેજો યાર. અંદાજપત્ર, કાર્યક્રમ. પેલું તમે શું, તમે સામે નહીં ને એટલે મને આમ ઈચ્છા થઈ જાય કે તમે સાંભળો મારી વાત, થોડું પ્રોત્સાહિત મેં બી થઈ જાઉં કામ કરવાનું. નિયમો. નિયમ એવું કે ને કે કામના કલાકો દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરો, ધૂમ્રપાન ન કરો, બિનજરૂરી વાર્તાલાપ ન થવો જોઈએ, બરાબર છે. ઓકે, તો આપણે આગળ વધીશું. ઓકે, પછી તમને મેરેથોન જોઈએ છે ઇકોનોમિક્સ ની, ઓસીએમ ની જોઈએ છે તો કોમેન્ટ સેક્શનમાં લખજો ઓસીએમ મેરેથોન, ઇકોનોમિક્સ મેરેથોન. તો જરા મને બી ખબર પડે. યસ, યુ આર વેરી બરાબર. जिसका मुझे था इंतजार, जिसके लिए दिल था बेकरार, वो घड़ी आ गई. ओसीएम मैराथन अब आने वाली है, इकोनॉमिक्स मैराथन अब आने वाली है. ओके, કાર્યકારી યોજના. આકસ્મિક. બેટા આકસ્મિક યોજના એટલે શું? અચાનક કંઈક થાય ને આપણે કંઈ બદલવું પડે, એને આકસ્મિક યોજના કહેવાય, બરાબર છે આપણે. ઓકે, નાવ આપણે આગળ વધવાના છે. સરસ મજાની પેન બી ચાલતી નથી, હવે પેન ચાલવા લાગી. ભાઈ પેન કેમ નહીં ચાલતી ભાઈ? ઓકે, આ કાર્યકારી રોજબરોજની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે, બરાબર છે. ઉદાહરણ તરીકે જે વસ્તુ રોજે કરવાની છે તો વારંવાર ક્યાં પૂછવા જવાનું, એટલે પહેલેથી નક્કી કરી દેવાનું. એના માટે આપણે જે યોજના બનાવીએ છીએ એને આપણે કાર્યકારી યોજના, બરાબર. આકસ્મિક યોજના. ધંધા કે એકમે બદલાતી જતી પરિસ્થિતિ તાલ મિલાવવા માટે ખૂબ જ આવશ્યક કેટલાક ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય પરિબળો. હા બેટા, હવે યાદ રાખજો બધા, કાર્યકારી યોજના અને આકસ્મિક યોજના. નક્કી કરેલા વાર્ષિક ઉત્પાદનને ધ્યેયને પહોંચવા માટે માસિક. ઉદાહરણ તરીકે મને આખા વર્ષમાં
12,000 એકરનું ઉત્પાદન કરવાનું છે. આપણે બધી કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજના, કાર્યકારી યોજના યાદ છે? તો 12,000 એકરનું ઉત્પાદન કરવું, 12,000 એકરનું ઉત્પાદન કરવું જોઈએ. આ તમારી કઈ યોજના છે મને કહો? 12,000 એકરનું ઉત્પાદન કરવું, વાર્ષિક, વાર્ષિક વાર્ષિક 12,000 એકરનું ઉત્પાદન કરવાનું છે. આ તમારું કયું ઉત્પાદન છે? કે એ લોકો કહેવા માંગે છે કે વર્ષમાં 12,000 ઉત્પાદન કરવાનું છે. ઓકે, હવે મને કહો વાર્ષિક ઉત્પાદન થઈને પહોંચે માસિક અને ત્રિમાસિક, તો મને કહો મહિને કેટલું કરવું પડશે? તો હું વર્ષે 12,000 કરીશ. અગર મહિનો કરશે તો મહિને મને 1,000 જોઈએ. અગર ત્રિમાસિક કરું તો 3,000 જોઈએ. અગર દર મહિને અગર 1,000 થાય છે, એને મતલબ શું? 12 મહિનાના અંતે 12,000 થઈ જશે. એટલે પેલું કહેવાય છે, એટલે એવું કહેવાય છે કે જો વાર્ષિક 12,000 હોય તો મહિનો ટાર્ગેટ રાખવું પડે. પછી એવું ના થાય કે 12 મહિના પછી જોવાનું, એવું ના હોય. એને એ બરાબર નથી, યોગ્ય નથી. એટલે કહેવાય છે કે વર્ષનું જો ઉત્પાદન તમને કમ્પ્લીટ જોઈએ છે તો મહિનો ટાર્ગેટ. એટલે જો મને 12,000 નું જોઈએ છે તો મને દર મહિને 1,000 જોવા પડશે. જો માસિક ત્રિમાસિક રાખજો દર 3 મહિને 3,000. આકસ્મિક યોજના હમણાં જ જોયું બેટા આપણે. આયોજનની 4 મર્યાદા. ભાવિની એટલે ભવિષ્યની અનિશ્ચિત. બકા આયોજન એ અનિશ્ચિત છે. પેલું કહેવાય છે ને કે ધંધામાં એક વસ્તુ નિશ્ચિત છે કે તે અનિશ્ચિત છે. ધંધામાં એક વસ્તુ નિશ્ચિત છે કે તે અનિશ્ચિત છે. આ વાક્ય ના ખબર પડે તો 2 વાર પાછું એકવાર સાંભળજો આ વાક્ય. ખર્ચાળ કેમ છે? આ કાલે આપણે જોયું હતું કે ભાઈ નિષ્ણાંતો દ્વારા થાય છે અને નિષ્ણાંતો ઊંચી ફીસ લે છે. સમય શક્તિ નાણાંનો વ્યય થાય છે. આયોજન અપ્રસ્તુત એટલે તમે જે આયોજન કર્યું છે અમુક વાર તમે રજૂ ન કરી. પ્રસ્તુત એટલે રજૂ કરવું અને અપ્રસ્તુત એટલે રજૂ ન કરી શકે. આ બધી વસ્તુ બી જોવા મળે છે. જડતા પ્રેરે છે. અમુક વાર શું થઈ જાય છે કે અધિકારો જે નિષ્ણાંતો જે નક્કી કરે ને પછી અધિકારી કર્મચારીને એ જ ફોલો કરવું પડે છે. તો પેલા લોકો અમુક વાર પોતાનું કંઈક ઈચ્છા પ્રમાણે અમલ કરવા માંગતા હોય, પોતાના આઈડિયાઝ પ્રમાણે કંઈક ચેન્જીસ કરવા માંગતા હોય તો ના કરી શકે. જડતા, નિષ્ણાંતે જે નક્કી કર્યું છે એ જ કરવાનું, બીજું આપણે દિમાગ નહીં લગાડવાનું. પણ ખરેખર પેલા લોકો અંદર કંઈક સારી આઈડિયા હોય તો એનો અમલ ન કરી શકતા હોય. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, અમુક વાર ખોટી માહિતી, અધૂરી માહિતી આવતી હોય તો આપણે એનો બી અમલ કરી શકતા નથી. કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. કર્મચારીમાં જે ક્રિએટિવિટી હોય, નવા નવા આઈડિયાઝ લાવવાની જે લોકોની શક્તિ હોય એ અમુક વાર ના ખીલી શકે. કેમ? નિષ્ણાંતો જે કીધું છે એ જ કરવાનું, તમારું પોતાનું દિમાગ નહીં લગાવવાનું. તો આવા કેસમાં એ લોકો અંદર જે ક્રિએટિવિટી હોય એ બહાર ના આવે. એ લોકોના પોતાના જે નવા થોટ્સ છે એનો એ અમલ ન કરી શકે, પોતાના પ્રમાણે કોઈ ચેન્જીસ ન કરી શકે. જ્યારે ખરેખર વધારે કામનું નોલેજ તો એ લોકોને છે, પણ નિષ્ણાંતો જે કીધું છે એ લોકોને એ પ્રમાણે જ કરવું પડશે. તો એ લોકોની જે સર્જનાત્મકતામાં તેમાં અવરોધ પેદા થાય. બરાબર છે. અને પછી પદ્ધતિઓનો ખામીયુક્ત શું થાય છે? પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. અમુક વાર માહિતી, ઉદાહરણ તરીકે જે માહિતી પ્રાથમિક પદ્ધતિ દ્વારા મેળવવી જોઈએ, ગૌણ માહિતી દ્વારા મેળવવામાં આવે, ગૌણ પદ્ધતિ મેળવવામાં આવે તો ખોટું માહિતી મળે. એટલે આ બધી વસ્તુ છે. અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. બરાબર. અવૈધિક વ્યવસ્થાની લાક્ષણિકતા બધાને ખબર છે કે જ્યારે કોઈ એક પર્સન છે કંપનીમાં કામ કરી રહ્યો છે, બીજો એક પર્સન છે જે કંપનીમાં કામ કરી રહ્યો છે. આ બંને પર્સન એકબીજાને ઓળખતા નતા. આ બંને પર્સન એકબીજાને બિલકુલ ઓળખતા નતા. પણ સમય જતા આ લોકો વચ્ચે એક મિત્રતાના સંબંધ ઉભા થયા. એવી રીતે ઘણા બધા કંપનીમાં લોકો હોય જે એકબીજાને ઓળખતા ના હોય, પણ સમય જતા આ લોકો વચ્ચે એક મિત્રતાના સંબંધ ઉભા થાય છે, જેને કહેવાય અવૈધિક સંબંધો. શું બોલે તેને? અવૈધિક સંબંધો. હવે અમુક વાર સુરેશ શું કે છે રમેશને કે આજે હું નહીં આવવાનો, તું કામ કરી લઈશ? તો પેલો સુરેશ કે છે હારું હું કરી લઈશ. તો આ એકબીજાને જે સોંપે છે ને એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર. આ લોકો વચ્ચે અવૈધિક સંબંધ છે. ના અવૈધિક સંબંધના આધારે એકબીજાને જે કામ સોંપે છે એને શું બોલે છે આપણે? અવૈધિક વ્યવસ્થા તંત્ર. અવૈધિક માળખું છે, માનવ વર્તણૂક પર આધારિત છે, પરિવર્તનશીલ છે, ચેન્જીસ છે. જ્યારે તમે એક વિભાગમાંથી બીજા વિભાગમાં ટ્રાન્સફર થાવ છો, બદલી થાવ છો, તો ત્યાં નવા વિભાગમાં નવેસરથી નવા માણસો બધા થાય. ઉદાહરણ તરીકે તમે જે સ્કૂલમાં 10મા ધોરણ સુધી હતા અને 11મા ધોરણમાં જ્યારે તમે કોઈ નવી સ્કૂલમાં ગયા તો 11મા ધોરણમાં નવી સ્કૂલમાં નવા ફ્રેન્ડ બન્યા, 10મા ધોરણના સંબંધો પાછા છૂટી ગયા. એક્ઝેક્ટ આવી રીતે પરિવર્તનશીલ, ફ્લેક્સિબલ છે. આ સંબંધો છે બદલાયા કરે છે. બરાબર છે. બધે જ જોવા મળે છે. અહીંયા અવૈધિક માહિતી સંચાર જ થાય છે. હા, નાનું કદ છે, વૈધિકનું મોટું છે, કારણ કે વૈધિકમાંથી અવૈધિક આવ્યું છે. બરાબર છે. વૈધિકમાંથી અવૈધિક આવ્યું છે. ત્યાં તમે કામ કરવા માટે ગયા હતા કંપનીમાં અને કામ કરતા કરતા આ સંબંધ ઉભા થયા છે. હા, તમે ત્યાં મિત્રતાના સંબંધ ઉભા કરવા માટે નતા ગયા, તમે ત્યાં કામ કરવા માટે જ ગયા હતા.
એટલે જે કામ કરવા માટે જે ગયા હતા કાયદા એને કહેવાય વૈદિક, અને વૈદિક થી અવૈદિક આવ્યું છે. તો મોટું છે વૈદિક, નાનું છે અવૈદિક. અંકુશનો અભાવ, રાખવા માંગો તો નહીં રાખી શકો, રાખવા માંગો તો એ રાખી નહીં શકો. અને વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. એટલે એવું કહેવા માંગે છે કે વૈદિક છે ને તો અવૈદિક છે. અગર વૈદિક જ નહીં હોય, ઉદાહરણ તરીકે તમે સ્કૂલમાં જાઓ તો મિત્રતા બનાવવા તો કે ભણવા, પણ ભણતાની સાથે સાથે સાઈડ પર બેસેલા આપણા મિત્ર સાથે જે વાતચીત થાય, બોલચાલ, તેના કારણે આપણા સાથેના જે સંબંધો મિત્રતા ઉભા થાય છે એ અવૈદિક છે. એવી રીતે બરાબર છે. આ આપણે તમે જરા આકૃતિ જોઈ શકો છો. આકૃતિ આપણે તમારા માટે જરા મોટી કરીશું. આ આકૃતિ ઘણીવાર બધા બહુ જ ખોટી લખે છે, બહુ જ ખોટી લખે છે. જો આકૃતિ હું તમને શોર્ટમાં દોરીને બતાવી દઉં. એક મિનિટ, મેં ભૂલી જાઉં છું. યસ, ચલો આવ કર્યું. મસ્ત એક ભાખરી દોરવાની, બરાબર છે. પછી આપણે દૂધી તો યાદ છે ને, દૂધી 1 2 3 4 5 6 આ ટચ કરવાની અહીંયાથી બેટા, બરાબર છે. આવી રીતે ટચ કરવાની, અહીંયાથી આવી રીતે ટચ કરવાની, અહીંયાથી આવી રીતે કરવાની છે, આવી રીતે અહીંયા આમ કરવાનું છે, અને અહીંયાથી આમ કરવાનું છે. અહીંયા લખવાનું છે સત્તા સ્વપ્નીના મૂળ તત્વો, બરાબર છે. હવે તમે અહીંયાથી બધી માહિતી ફિલઅપ કરવાની. અમુક લોકો એટલી ભયંકર આકૃતિ દોરે છે, એવું લાગે છે કે શું કહેવાય, પેલા ફુગ્ગા ફોડ્યા પછી જે પેલી હાલત થાય છે ફુગ્ગાની, એવી હાલત. એટલા ખતરનાક આકૃતિ દોરે છે. આવી આકૃતિ દોરે છે, જો હું તમને કહું, આવી આકૃતિ દોરે છે બેટા. આકૃતિઓ તો લાગે છે ઊંધી માછલો ટકાવેલી છે. એટલે પ્લીઝ તમે મહેરબાની કરીને આવી આકૃતિ ના દોરો એક્ઝામમાં, બોર્ડમાં. અમે આવી આકૃતિ જોઈને બેટા ત્યાં અમે સદમામાં જતા રહીએ છીએ. આવી આકૃતિ ભયંકર ના દોરો. આકૃતિ રીત અહીંયા બી ટચ નથી કર્યું, ટચ કરવાનું છે, આપણે ટચ કરવાનું છે, યાદ રાખો. આ બરાબર છે. આ જો આવી રીતે દોરી દેવાનું, પહેલા આવી રીતે, બરાબર છે. અહીંયા ટચ કરવાનું છે. આ શું બતાવે ખબર છે બેટા? શું બતાવે છે કે ભલે 3 પાયા અલગ છે પણ જોડાયેલા છે તો એક સાથે જ. ખબર પડી કે ના પડી? એટલે એવું કહેવા માંગે છે. ચલો આપણે થોડું મેં નાનું કરી દઈશું. મેં આકૃતિ જોઈ લીધી છે ને હવે. ચલો જવાબ બેટા પહેલા જવાબદારીની સોંપણી થાય, સત્તાની સોંપણી થાય, ઉત્તરદાયિત્વનું સર્જન. બોલો ખબર પડી? પહેલા કામ સોંપાય, પછી કામ સોંપ્યા પછી સત્તા સોંપવામાં આવે, અને પછી ઉત્તરદાયિત્વ. હવે ઉત્તરદાયિત્વ એટલે બધાને યાદ છે, તળ સપાટીવાળા કોણ ઉત્તર આપશે પોતાના કામનો રિપોર્ટ? મધ્યમ વાળાને. મધ્યમ કોને આપશે? ઉચ્ચ સપાટીને. એટલે યાદ રાખજો, ઉત્તરદાયિત્વની જે પ્રવાહ છે ક્યાંથી ક્યાં આવે? તળથી મધ્ય, મધ્યથી ઉચ્ચ. બરાબર છે. જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી, ઉત્તરદાયિત્વનું સર્જન. રૈખિક વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્ર બી આપણે જરા યાદ રાખવાનું છે. આ શોર્ટમાં સમજાઈ શકાય છે, વધારે ડીપમાં આ જવાય એવું નથી. બરાબર છે. રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે શું? આ લોકો કેવા માંગે છે અને રૈખિક કેમ કહે છે ખબર છે તમને? કારણ કે ઉપરથી નીચે સીધી રેખામાં, ઉપરથી નીચે સીધી. ધારો કે જનરલ મેનેજર કોને સત્તા? એ યાર, આ મેં એટલું ઉત્સાહમાં આવી છું બેટા તમને સમજાવવામાં કે હું ભૂલી જાઉં છું કે આ બટન દબાવવું પડે. સંચાલક મંડળ કોને સત્તા આપે? જનરલ મેનેજરને. જનરલ મેનેજર કોને સત્તા આપે? બધા અધિકારીઓને આપે. આ લોકો કોને આપે? આ લોકોને આપે. એટલે કે ઉપરથી નીચે. હવે ઉદાહરણ કે કામદાર કોને જવાબ આપશે? ફોરમેનને. ફોરમેન કોને જવાબ આપશે? સુપરવાઇઝરને. સુપરવાઇઝર ઉત્પાદન અધિકારીને. ઉત્પાદન અધિકારી કોણ? જનરલ મેનેજરને. સંચાલક મંડળને. એટલે ઉપરથી નીચે, નીચેથી ઉપર, સીધી રેખામાં સત્તા અને જવાબદારી જઈ રહી છે. એટલા માટે એને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. ઓકે, ચલો હવે આપણે રૈખિક વ્યવસ્થા તંત્રમાં કેવું હોય છે ખબર છે? અરે તમે જાણ્યું હશે ને, તો રૈખિક વ્યવસ્થાનું કહું મતલબ તમને હું. રૈખિક વ્યવસ્થા તંત્ર બેટા એવું હોય, આની નોટ્સ બહુ જોરદાર છે મારા પાસે. અગેન આઈ ફોરગેટ. યસ, હા યાદ રાખજો બેટા. આમાં એને એવું હોય છે કે એક વિભાગના કર્મચારીઓને પોતાના વિભાગના ઘણા બધા કામ કરવા પડે છે. આનું એક્સપ્લેનેશન કારણસર વ્યવસ્થામાં જોવા મળી જશે તમને કે એક વિભાગના કર્મચારીઓ પોતાના વિભાગના તમામ કાર્યો જોવા પડે છે. જ્યારે કારણસરમાં જે તે કાર્ય અધિકારી
પોતાનું કામ જ કરે છે, જે આગળના સેશનમાં હશે. અત્યારે યાદ રાખી લેજો. હમણાં મેં જે સમજાવ્યું છે એ બધું અહીંયા છે કે આ કોણ કોને સત્તા સોંપે છે. સૈનિક વ્યવસ્થા તંત્ર, જેને આપણે કહે છે પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર, બરાબર છે. ધારો કે અહીંયા વડોદરા છે, સુરત છે, રાજકોટ છે, 3 જગ્યા પર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તો જે ઉત્પાદન અધિકારી પોતાના વિભાગમાંથી બોલાવવામાં આવે છે, કામ થતા એને પાછું કરવામાં આવે છે. પોતાના વિભાગને બોલાવવામાં આવે છે, કામ પૂરું થતા મોકલવામાં આવે છે. અહીંયા સુરત રાજકોટમાં બોલાવવામાં આવે, કામ કરવા પૂરું. એટલે અહીંયા તમે જોશો કે જે તે વિભાગીય અધિકારીને પોતાના કામ માટે બોલાવવામાં આવે છે, કામ પૂરું થઈને પાછું મોકલવામાં આવે છે. સૈનિક એટલે ક્રમિક, બરાબર છે. એને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર. રૈખિક, કારણસર. આ બ્રીફમાં સમજી રહ્યા છે, હાલમાં યાદ રાખજો. આ જસ્ટ આપણે બ્રીફલી સમજી રહ્યા છે, ઉપરથી સમજી રહ્યા છે. અહીંયા કર્મચારીઓ આવશે, અહીંયા કામદાર આવશે. આ જરા આકૃતિ તમારા માટે હું મોટી કરું. ચલો, અમુક વાર આકૃતિ કેવી રીતે દોરીને છોકરાઓને બહુ કન્ફ્યુઝન થાય છે. તો ચલો તમારા માટે મેં આકૃતિ થોડી મોટી દોરીને બતાવું છું. જો, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. એક વસ્તુ આગળ જો તમે ઉત્પાદન વિભાગ માટે ઉત્પાદન અધિકારી હતો. ઉત્પાદન અધિકારીને પોતાની વિભાગના તમામ કાર્યો કરવાના, સૂચના આપવાનું કામ, માર્ગદર્શન આપવાનું કામ, શિસ્ત જાળવવાનું કામ. અહીંયા અલગ અલગ કામ માટે અલગ અલગ. ધારો કે વહીવટી વિભાગ ભલે છે, પણ વહીવટી વિભાગમાં સૂચના આપવાનું કામ સૂચના અધિકારી જ કરશે, શિસ્ત આપવાનું શિસ્ત અધિકારી જ કરશે, હિસાબી અધિકારી હિસાબ રાખશે, માર્ગદર્શન ખાલી માર્ગદર્શન જ આપશે. અહીંયા અલગ અલગ કામ માટે કેવું અલગ અલગ અધિકારી છે. ઉદાહરણ તરીકે અહીંયા મેં લખું છું કર્મચારી, આ કર્મચારી છે. ઓકે, આ છે કામદાર છે. હવે અહીંયા ઉદાહરણ કે વહીવટી વિભાગ વાળો શું, આ સૂચના અધિકારી કોણ છે? તો સૂચના અધિકારી આને બી હુકમ આપશે, આને હુકમ આપશે, આને આપશે, આને આપશે. યુદ્ધ અધિકારી આ બધાને હુકમ, આ બધા આને હુકમ આપશે. એવી રીતે કામદારને સૂચના અધિકારી હુકમ આપશે, શિસ્ત અધિકારી હુકમ આપશે, જૂથ અધિકારી, માર્ગદર્શન અધિકારી, જૂથ અધિકારી, ઝડપ અધિકારી. એ આવી રીતે આકૃતિ. તમારી આકૃતિ આવી રીતે બનશે. અગર તમે મારી પાસે આકૃતિ જાણી હોત તો હું તમને બતાવી દઈશ. જો, ઉદાહરણ તરીકે સૂચના અધિકારી, ઉદાહરણ તરીકે હું અધિકારી લખતો નથી, પણ પેલા 6, 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીંયા પેલા વિભાગ હતા, યાદ છે ને આપણે? અને બિચારા પેલા અહીંયા કર્મચારીઓ અને પેલો કામદાર. ધારો કે આને બી હુકમ આવશે, આને બી હુકમ આવશે, આને બી, આને બી, આને બી. આ બધા બિચારાને હુકમ આપશે. એવી રીતે આને પણ હુકમ આપશે, આને બી હુકમ આપશે, આને બી હુકમ આપશે, આને. થઈ ગઈ તમારી આકૃતિ રેડી? કન્ફ્યુઝન થઈ જાય ને એટલે તમારે આકૃતિ સ્પેશિયલ મેં બતાવ્યું છે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીશું. હવે ચલો, વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે અથવા પછી આયોજન પર જ આધારિત છે. આયોજન થાય તો જ વ્યવસ્થા તંત્ર થાય. સત્તા જવાબદારી સોંપણી, માનવ પરિબળ, માણસ છે તો જ કામ બરાબર થશે. માણસને સોંપવામાં આવે છે. આંતર સંબંધોની સ્થાપના, દેખરેખ અને અંકુશ, સામૂહિક પ્રવૃત્તિ, નિયંત્રિત વહીવટી. સામૂહિક પ્રવૃત્તિ છે. સત્તા જવાબદારી સોંપણી કરતું માળખું છે, બરાબર, વ્યક્તિઓ વચ્ચે સમાન ધ્યેયોની સિદ્ધિ માટે. સત્તા સોંપણીનું મહત્વ. સત્તા સોંપણીનું મહત્વ ક્યાં મળે છે? સત્તા સોંપણીનો તો આપણે જોયો કે કારણ બીજાને સોંપણી કરીને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી, જેથી સંચાલન કાર્યક્ષમ બને છે. બરાબર, કર્મચારીનો વિકાસ થાય છે, અભિપ્રેરણ મોટિવેશન મળે છે કે જેથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આપણે એને જ કામ સોંપ્યું જેને વધારે આવડે છે. વિશિષ્ટીકરણ, કોઓર્ડિનેશન, ટીમ વર્ક ઊભું થાય છે. વિસ્તરણની તક. સત્તા સોંપણીને કારણે ઉચ્ચ સંચાલકો મોટા કાર્યો મદદનીશો સોંપે છે, જેથી એ લોકો પોતાના રોજિંદા કાર્યોમાંથી મુક્ત થાય છે અને પોતાના મેઇન કામ પર ફોકસ કરે છે અને કંપનીનો વિકાસ કરે છે. કોઓર્ડિનેશન. તાલીમ અને વિકાસનો તો તફાત બધાને ખબર જ છે, આપણે કાલે જ જોયો હતો, બરાબર છે, તો વારંવાર રિપીટ કરવાની જરૂર નથી. આ તો એક બતાવી દીધું કે તમને યાદ રહે કે આ તફાત મોસ્ટ ટાઈમ છે, તો બી કેરફુલ, યાદ રાખજો બધા જ. ચૂક નોંધ લખો. વાવ, માનવ સંસાધન, ચૂક નોંધ લખો, માનવ સંસાધન સંચાલન. તો બધાનું યાદ રાખજો ભાઈ, આયોજન સાથે સંબંધિત બાબતો અને વળતર વિકાસ સાથે સંબંધિત બાબતો. આ અમુક વાર લોકો પૂછે છે કે માનવ સંસાધન સંચાલન તરીકે આયોજન સાથે સંબંધિત બાબતો સમજાવો. એટલે અમુક વાર એક જ પૂછે, બંને ના પૂછે. એટલે HRM પ્લાનિંગ સાથે કહું, પ્લાનિંગ ધારો કે કર્મચારીનું આયોજન કરો, એ કેટલા લોકો જોઈએ છે? અને વિકાસના સમય નવી ભરતી. સર, વિકાસના સમય નવી ભરતી એટલે જ્યારે કોઈ નવી કંપની સ્થાપાતી હોય તો સ્વાભાવિક છે કે નવી કંપની સ્થાપવા માટે લોકો તો જોઈશે, તો એમાં ભરતીનું આયોજન કરવું HR કરે છે.
સમય સંજોગો પરિસ્થિતિ અનુસાર જરૂર જણાય તો ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરો. ઉદાહરણ તરીકે કોરોના, મંદી, આ બધા સમયગાળો એવો હતો કે જેમાં કર્મચારીની સંખ્યા ઘટાડવી પડી. એનું કારણ છે શું નતું થતું? પહેલા તો લોકો પાસે શું નતા? નાણાં નતા, જેના કારણે માર્કેટમાં વેચાણ નતું થતું. કારણ કે માર્કેટમાં લોકો જતા જ નતા, વેચાણ નતું થતું, તો ઉત્પાદન ઘટાડવું પડ્યું. અને ઉત્પાદન ઘટ્યું તો નફો ઘટ્યો અને કંપની લોકોને સેલરી આપવા માટે સક્ષમ નહોતી. એટલા માટે લોકો ઘટાડા પડે એટલે કામદારોને શું કરવા પડ્યા? તો કે છૂટા. અને પછી એ લોકોને એવી રીતે છૂટા કરવાના કે અમે તમને પાછા બોલાવીશું એ શરતે. એટલે કંપનીની પ્રતિષ્ઠા બી જળવાઈ રહે. કર્મચારી લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપે એટલે વિશિષ્ટીકરણ, એની લાયકાત પ્રમાણે કામ સોંપવું. સતત કાર્યશીલ રાખી તેના કાર્યસભરી જ્ઞાનમાં વધારો કરવો. કે તાલીમ, જ્યારે કોઈ નવી ટેકનોલોજી અપડેટ થાય કે નવી કામ કરવાની પદ્ધતિ અમલમાં આવે તો એ લોકોને એના સાથે વાકેફ કરવા માટે તાલીમની વ્યવસ્થા કરવી. વિકાસ કાર્યક્રમ ગોઠવડાવો. વળતર, જરૂર પડે તો કર્મચારીને તાલીમ આપવાની વ્યવસ્થા કરી. બરાબર છે. તેના કાર્યમાં નિષ્ણાત બને તેવું વિચારશક્તિ વાતાવરણ ઊભું કરવું. સેમિનારો અટેન્ડ કરાવડાવવા, સેમિનારોનું ઓર્ગેનાઇઝેશન કરવું. કાર્ય સમયે નવી સમસ્યાઓ જાણવી, તેને ઝડપી ઉકેલ કરવો અને લાયકાત પ્રમાણે તેને યોગ્ય વળતરનો લાભ આપવા. જેવું કામ કરે છે એવું સેલરી આપવું જોઈએ. બરાબર છે. આ બધું કામ આનું છે. આ તો કાલે આપણે ચર્ચા કરી હતી. ઉદાહરણ તરીકે જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. તાલીમ પાછળ કંપનીનો 50,000નો ખર્ચો થાય છે. કેટલો ખર્ચો થાય છે? 50,000નો. હવે કંપની 50,000નો ખર્ચો કરે છે અને કંપની મગજમાં વિચારે છે કે આપણે આ કર્મચારીઓ જે હમણાં એમણે સિલેક્ટ કરેલા છે, આ બિચારા આ કર્મચારીઓ બધા, ઓકે, આ બધા કર્મચારીઓ હમણાં સિલેક્ટ કર્યા. ઓકે, કંપનીને કહે છે અમને કેટલો ખર્ચો થાય છે? 50,000નો અમને ખર્ચો થાય છે. તો કંપની વાળા કહે છે કે ના, 50,000નો ખર્ચો નહીં કરો, ડાયરેક્ટ લોકોને કામ કરવા માટે નાખી દો, કામ કરવા માટે કહી દો. તો આ કર્મચારીઓ ભલે અભ્યાસ પામેલા છે પણ એ લોકોને અનુભવ નથી હજુ. એનો મતલબ શું ખબર છે? એ લોકો જેવું કામ કરવા માટે જશે ને તે લોકો શું કરશે? ભૂલો, બગાડ, બરાબર છે, આ બધી વસ્તુ કરશે. ભૂલો કરશે, બગાડ કરશે અને આના કારણે શું જશે બેટા? સમય, શક્તિ, એ લોકો થાકી જશે. આ બધું વસ્તુ થાય કે નહીં થાય? ભૂલો થશે, બગાડ થશે, સમય, શક્તિ જશે. થાય કે નહીં થાય? થશે કે નહીં થાય? થશે. તો કંપની 50,000 બચાવવામાં આ બધા કર્મચારીઓ 5 લાખનો તો કંપનીનું કરી નાખશે. મતલબ લોસ કરશે. કંપનીનું 5 લાખનું લોસ કરી બતાવશે. તો આ કેસમાં કંપનીએ એકવાર દિલ પર હાથ મૂકીને 50,000નો ખર્ચો કરી નાખવો જોઈએ. જેથી આ કર્મચારીઓ શું ન કરે તો આ કર્મચારીઓ ભૂલો ન કરે, બગાડ ન કરે, અથવા કરે તો કેવું કરે? ઓછું કરે. એટલે 50,000નો બેટા ખર્ચો નથી, આ ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે આ જ 50,000નું ઇન્વેસ્ટમેન્ટ તમે જે તમારા કર્મચારીઓ શીખવાડવા પાછળ કરો છો ને, એ જ કર્મચારી હોશિયાર થઈ જશે, બુદ્ધિશાળી, ચતુર થઈ જશે, કામ કરવામાં એકદમ અપ ટુ ડેટ થઈ જશે, જેના કારણે તમારા જ કંપનીનો પ્રોફિટ થશે. એટલે તાલીમ ખર્ચાળ છે, પરંતુ તમે એને પણ તો આ ખર્ચો નહીં કરો ને તો એ વધુ ખર્ચાળ છે. એટલે કહેવાય છે તાલીમ ખર્ચાળ નથી, એ રોકાણ છે. બરાબર છે. આ તો કાલે આપણે સમજ્યા હતા એકમના હાથ પગ કેમ છે, બધું પોતાની રીતે. કર્મચારી કંપનીની અમૂલ્ય મિલકત છે. પેલું કહેવાય છે બેટા, તમે કોઈને પૈસા આપશો ને તો તમે એના કામના કલાકો ખરીદી શકશો, એને નહીં ખરીદી શકો. કોઈના ગનપણ પર રાખીએ, તું મને બોલવું પસંદ કરે છે, તું મને બોલ, તું પસંદ કર, તો પેલો બોલવા માટે બોલ્યું તો નથી, હા પસંદ કરું છું મેં તને, પણ બેટા એ દિલથી નહીં હોય, એ મનથી નહીં હોય. કોઈ વ્યક્તિને અગર ખરેખર બેટા જીતવું હોય તો પૈસાથી ના જીતાય. પૈસાથી એનો સમય જીતાય, એનું શરીર જીતાય, એનું દિલ અને મન ના જીતાય. અગર કોઈ વ્યક્તિને જીતવું હોય ને તો તમે તમારા વર્તન અને વલણથી જીતી શકો છો. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. બરાબર છે. એટલે પેલું કહેવાય છે કે પૈસા ફેંકશો ને તો તમે એના કામના કલાકો ખરીદી શકશો, પણ એને નહીં. એટલે કહેવાય છે કે તમે તમારા વર્તનથી, વલણથી એને જીતો, એને તમારા કર્મચારીને તમારા કંપનીનો ભાગ બનાવો. અને જે કર્મચારી તમારા કંપનીનો વફાદાર બની ગયો તો એવો કર્મચારી કામ છોડીને જવો ના જોઈએ, કારણ કે આવા કર્મચારી મળે નહીં. અને જો એના જગ્યા પર આવશે તો એવો નહીં આવે. લોકો પાછો એને ટાઈમ આપવો પડશે, પાછો એ વફાદારી એને જગાવડી પડશે. કારણ કે બેટા વફાદાર કર્મચારીઓ કઈ કંપનીના બહાર કઈ વેચાતા નહીં મળતા. વફાદારી વેચાતી મળે જ બેટા. લોયલ્ટી આજકાલના જમાનામાં તો બેટા મતલબ ભૂલી જ જાઓ એમ, મતલબ બહુ અઘરું કામ છે. એટલે પેલું કહેવાય છે કે પૈસાથી તમે બેટા કલાકો ખરીદી શકો છો. જીતવો જ પડે માણસે પોતાના વર્તન વલણથી. એટલે એકમના હાથ પગ છે, અમૂલ્ય મિલકત છે. વફાદાર અને કારણસ્થ કર્મચારી તો એકમની અમૂલ્ય મિલકત છે, એને તો તમે સાચવીને રાખવું જ જોઈએ એમ. બરાબર છે.
અંકુશના મહત્વના કોઈ પણ 6 મુદ્દા આપણે જોઈશું. બધાને પહેલા તો અંકુશનો મતલબ કહી દો, જો મને યાદ રાખજો. અ સે શુરુ અ સે ખતમ, આયોજન અને અંકુશ. તો પહેલા બંનેનો મતલબ સમજી લો તો અંકુશનું મહત્વ ખબર પડી જશે. જો અંકુશ એટલે શું કે અંકુશ કોને ફોલો કરે છે? આયોજન. મતલબ આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કામ કોનું છે? અંકુશનું છે. અગર થાય છે તો ઓકે બરાબર છે, અગર નહીં થતું તો શું લખશે? સુધારાલક્ષી પગલા. ઓકે, તો આ જો આયોજન અસરકારક બને છે, ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ, પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન, સત્તા સોંપણી માટે જરૂરી છે, દોરણીમાં મદદરૂપ, પ્રવૃત્તિઓ પર અંકુશ, કારણ મૂલ્યાંકન, ભૂલોની શોધ, લાંબા ગાળાનું આયોજન, કાર્યક્ષમતા. બેરોમીટર એટલે તમે કદાચ પેલા ઓક્સિજનના બાટલા પર પેલું કાંટો આટલું નાનું કાંટાવાળું જોયું હશે, એ બેરોમીટર છે, જેથી આપણે એર પ્રેશર માપી શકીએ. એવી રીતે અંકુશ એ બેરોમીટર છે, જેથી ખબર પડે આયોજન કેટલું સફળ થયું, કેટલું સફળ ન થયું. એટલા માટે કાર્યક્ષમતાનું બેરોમીટર છે. વિચલનો દૂર કરે છે. વિચલન કોને કહેવાય? 100 એકમો કર્યા, 100 એકમ ઉત્પાદન કરવાનું છે અને તમે 80 કર્યા, તો જે 20 ના થઈ શક્યા ને એ તમારા વિચલન ગણાય છે, એરર. ઓકે, સત્તા સોંપણીમાં બરાબર છે. હા, શું કહે છે ભઈલા? અંકુશનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. આયોજન સાથે સંબંધ છે, પેલું કે છે દરેક સપાટી થતું કાર્ય, સતત પ્રક્રિયા, સંચલન અંતિમ કાર્ય છે, દરેક સપાટી થાય છે. વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ, રચનાત્મક પ્રવૃત્તિ. અગર કોઈને આ પોઈન્ટ્સ ગોઠવેલા જોઈએ છે તો હું બોલું છું, તમે ગોઠવી દેજો તમારી રીતથી. ઓકે, હું બોલું છું. કેટલા પોઈન્ટ છે? 10 પોઈન્ટ છે ને કે 11 પોઈન્ટ છે? અચ્છા 10 પોઈન્ટ છે, મારા ખ્યાલથી 11 પોઈન્ટ છે. હું બોલીશ તો મને ખબર પડી જશે. લખી દેજો જેના પાસે ખબર ના હોય તો. આયોજન સાથે સંબંધ, ભવિષ્ય સાથે સંબંધ, સતત પ્રક્રિયા, આંતરિક પ્રક્રિયા, ગતિશીલ પ્રક્રિયા, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ, રચનાત્મક પ્રવૃત્તિ, દરેક સપાટી થતું કાર્ય, સંચાલન છેવટનું કાર્ય. અંકુશ વૈદિક કે અવૈદિક હોઈ શકે છે. કેટલા કાર્ય થાય? આયોજન સાથે સંબંધ, ભવિષ્ય સાથે સંબંધ, સતત પ્રક્રિયા, આંતરિક પ્રક્રિયા, ગતિશીલ પ્રક્રિયા, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ, રચનાત્મક પ્રવૃત્તિ, સંચાલન છેવટનું કાર્ય. અંકુશ વૈદિક કે અવૈદિક હોઈ શકે છે. કેટલા થયા ભાઈ? થઈ ગયા ને? આ પ્રમાણે જોઈ લેજો જરા કામ તમારા. અંકુશની પ્રક્રિયાના તબક્કા, ધોરણોની સ્થાપના કાલે આપણે સમજાવી રહ્યા છે. પછી માહિતી સંપાદન ભેગી કરવી, કામગીરી માપવું. કાલે આપણે કાલના વિડીયોમાં એકવાર જોજો, માહિતી સંપાદન આપણે એક્ઝામ્પલ આપેલો છે કે માહિતી ભેગી કરવી, બરાબર છે. થયેલી કામગીરીની સ્થાપિત ધોરણ સાથે સરખામણી, સુધારાલક્ષી પગલા, જેમાં આપણે આ 3 પોઈન્ટ, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. ઉદાહરણ તરીકે 100 એકમનું ઉત્પાદન કર્યું છે, 100 એકમનું ઉત્પાદન, આ પહેલું ઉદાહરણ. ઓકે છે કે વિચલન સામાન્ય હોય તો પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે તમે 100 એકમનું ઉત્પાદન કરવાનું છે, આ તમારું છે સ્થાપિત ધોરણો. ઓકે, આ તમારા થાય સ્થાપિત ધોરણો, આટલું નક્કી કરવું તમે. ઓકે, હવે વાસ્તવિક ધોરણો કેટલા? ઉદાહરણ તરીકે તમે 98 હાંસલ કર્યા, 100 એકમ હાંસલ કરવાનું હતું પણ તમે કર્યા 98, તો કેટલા ના થયા? 2. ચાલે, આ સામાન્ય છે, તો આનામાં વધારે ટેન્શન લેવાની જરૂર નથી. મતલબ જે વિચલન આવ્યું છે એ નોર્મલ છે, તેના માટે પરિસ્થિતિમાં ફેરફાર નહીં કરીએ, આપણે 100 નું 100 રવા દઈશું. બીજું શું કહે છે? સ્થાપિત ધોરણ વાસ્તવિક ધોરણ વચ્ચે મોટો તફાવત હોય. એટલે ઉદાહરણ કે તમે 100 નક્કી કર્યું છે અને તમે હાંસલ કર્યું છે 60, એટલે જે તફાવત આવે કેટલો આવ્યો બેટા? 40. બહુ મોટો તફાવત છે, ના ચાલે. એટલે પરિસ્થિતિમાં ચેન્જીસ કરવા પડશે. એટલે તમે 100 નહીં, હવે તમે 70 ધારવું પડશે અથવા 80 ધારવું પડશે. એટલે તમે જે ગોલ નક્કી કરો છો વધારે પડતું ઊંચો નક્કી કરી દીધો છે, એટલે 100 નહીં થશે એવું નથી, પણ ધીરે ધીરે જશે. એટલે તમે તમારા વિચલનો દૂર કરવા માટે પ્રયત્ન કરવા પડશે. અને સ્થાપિત ધોરણો સતત પ્રયત્ન સત્તાય સિદ્ધ થઈ શકતા ન હોય તો સ્થાપિત ધોરણો સ્થાપિત ધોરણ ગણવામાં આવે, ઊંચા ગણવામાં આવે. ઉદાહરણ તરીકે તમે જે સ્થાપિત ધોરણ નક્કી કરેલા છે 100, તેને તમે જ્યારે હાંસલ કરો તો 20 થયા, એટલે બહુ દૂર છો તમે, 80 નહીં થઈ શક્યા. પછી બીજી વાર કરો તો 40 થયા, પછી 45 થયા, પછી 48. એનો મતલબ શું કે તમે તમારા સ્થાપિત ધોરણથી બહુ દૂર છો, વારંવાર કર્યા પછી બી સિદ્ધ નહીં થતું, મતલબ તમે સ્થાપિત ધોરણ બહુ ઊંચા કરેલા છે, એટલે આ વસ્તુ ન હોવી જોઈએ. અને બીજું એવું બી કહે છે કે તમે જે નક્કી કર્યું છે 100, એના કરતાં સારું પરિણામ મળે, એટલે કે 120 કરો અથવા 130 કરો, તો તમે તમારા સ્થાપિત ધોરણ ઊંચા લઈ જવાના, એટલે કે 150 નક્કી કરવાનું હવે એમ. આયોજન અંકુશનો સંબંધ, બધાને આયોજન ખબર છે, બંને જોડિયા બાળકો છે, બધાને ખબર છે. પરિવર્તન સામે રક્ષણ, અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે. એટલે કે જો અંકુશ કરવું હોય તો શું કરવું પડશે? કે આયોજન, અને આયોજન છે તો જ અંકુશ છે. એટલે આયોજનના કારણે અંકુશનો જન્મ થાય છે. આયોજન અંકુશ એકબીજાની બે બાજુઓ છે, અગર આયોજન થશે તો અંકુશ થવાનું જ છે,
જો અંકુશ થઈ રહ્યો છે એટલે આયોજન થઈ ચૂકેલું છે. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. હવે એ ધ્યાન આપજો બેટા ફટાફટ. જો કુલ કાર્યશીલ મૂડી અને ચાલુ મિલકતો જેવી કે ચોખ્ખી કાર્યશીલ મૂડી, ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ, ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ. જો હવે અહીંયા એક વસ્તુ તરલતા, તરલતા એટલે રોકડતા. કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે દેવાદાર, લેણી હુંડી, રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક વગેરે. અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી અથવા તમે દેવા પણ લખી શકો છો. એટલે તમને જેટલા લેણા નીકળતા હોય એના કરતા દેવા જે બાદ કરો તો તમને જે મળે એને ચોખ્ખી બોલાય. તરલતા. કુલ કાર્યશીલ મૂડીનો ખ્યાલ કંપની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. તરલતા એટલે શું? રોકડતા. શું બોલાય તેને? રોકડતા. ચોખ્ખી કાર્યશીલ મૂડીનો ખ્યાલ કંપની તરલતાની સ્થિતિ દર્શાવે છે કે હા ઉદાહરણ તરીકે ચાલુ મિલકતો મારી છે 5 લાખ અને ચાલુ દેવા છે 2 લાખ, તો તમારી ચોખ્ખી કાર્યશીલ મૂડી કેટલી આવી? 3 લાખ. હા, હવે 3 લાખ તમારા પાસે આવવાના છે, આટલા તો રહેવાના છે. પહેલા 5 લાખ એવા હતા જે નીકળે છે, મતલબ જે આવવાના છે, પણ એમાંથી 2 લાખ તો જવાના છે, તો રહેવાના છે કેટલા? 3 લાખ. તો આ તમારી ચોખ્ખી બતાવે. ચોખ્ખી એટલે શું ખબર છે? બધું બાદ કર્યા પછી તમારા હાથમાં જે વધે ને એને કહે ચોખ્ખું. તો તરલતાની સ્થિતિ કોણ બતાવે? ચોખ્ખી કાર્યશીલ મૂડી જ બતાવે. સેમ સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી, પણ ચોખ્ખી કાર્યશીલ મૂડી એ કંપની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. ચાલુ જવાબદારીમાં વધારે કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. સાચી વસ્તુ છે. જો જેટલી ચાલુ જવાબદારી હશે તો એટલા પૈસા તમને વધારે ચૂકવવા પડશે. ઉદાહરણ તરીકે તમારા દેવાદારો બરાબર લેણદારો વધારે હશે બરાબર છે, તો તમને પૈસા વધારે ચૂકવવા પડશે. અને ચાલુ જવાબદારીમાં વધારે ચોખ્ખી કાર્યશીલ વધારો કરતો નથી પરંતુ ઘટાડો કરે. હા, ઉદાહરણ તરીકે જો તમારા 2 લાખ ને 4 લાખ થઈ ગયા તો આ ઘટાડો નહીં થાય? 2 લાખ ઉદાહરણ તરીકે 5 લાખ છે એમાં 2 લાખ બાદ કરતા 3 લાખ આવ્યા, પણ આ ચાલુ દેવા જો વધી ગયા 3 લાખ થઈ ગયા, 3.5 લાખ 4 લાખ થઈ ગયા, તો અહીંયા ઘટાડો થશે ને બરાબર. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. જો રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે જે મૂડીની જરૂર પડે તેને શું બોલાય? કાર્યશીલ મૂડી. અને કાયમી મિલકતો ખરીદવા માટે જે મૂડીની જરૂર પડે એને બોલાય કાયમી મૂડી. તો યાદ રાખો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર અને ચાલુ મિલકતો બધાને ખબર છે દેવાદાર, લેણદારી, રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક વગેરે. કાયમી મૂડી બેટા ઉદાહરણ તરીકે મેં 5 લાખની મેં શું કહું 10 લાખની જમીન, મકાન, યંત્રો આ બધી વસ્તુ ખરીદી, તો મારા 10 લાખ જમીન, મકાન, યંત્રોમાં રોકાઈ ગયા. ક્યાં સુધી રોકાઈ રહેશે? જ્યાં સુધીનું વેચવાનું નથી. સ્વાભાવિક છે મેં ધંધામાં એને વાપરીશ 10, 15, 20 વર્ષ સુધી, એટલે લાંબા ગાળા માટે રોકાયેલા રહેશે. જરા ટૂંકા ગાળાની મૂડી છે. દેવાદાર, લેણની હુંડી એ વસ્તુ એવી છે કે દેવાદાર અગર મને પૈસા આપી દેશે, લેણની હુંડી અગર પાકતી તારીખે નાણાં મળી જશે તો તરત મને પૈસા મળી જશે. ઓકે, તરલતાનું પ્રમાણ નજીવું હોય છે એટલે કે ઓછું. તરત રોકડમાં રૂપાંતર નહીં પામતા. મારા પૈસા 10 લાખ રોકાઈ રહેશે હવે લાંબા ગાળા સુધી, તરલતાનું પ્રમાણ ઓછું. જો જ્યારે દેવાદાર, લેણી હુંડીનું 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં શામાં રૂપાંતર પામશે? રોકડમાં. 50,000ના દેવાદાર છે અને એ જ દેવાદાર મને 50,000 આપી દે, લેણી હુંડી 20,000ની છે, પણ એ જ લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી જાય 20,000, તો એ જ લેણી હુંડી રોકડમાં રૂપાંતર પામી, એ જ દેવાદાર રોકડમાં રૂપાંતર પામ્યો. અને આ યાદ રાખજો, આ 1 વર્ષ કે ઓછા સમયગાળા માટે હોય છે, એટલે અહીંયા તરલતાનું પ્રમાણ વધારે હોય છે, જોખમનું પ્રમાણ વધુ છે, રિસ્ક વધારે છે. જે જમીન તમે ખરીદી છે જમીનના ભાવ ઘટી બી શકે છે, જે યંત્ર ખરીદ્યા છે એના પર ઘસારો લાગશે, પણ આમાં રિસ્ક ઓછું. એનું રીઝન છે કે દેવાદાર, લેણી હુંડીના જે પૈસા છે એ 1 વર્ષ અંદર સોર્ટ આઉટ થઈ જવાના છે. જમીન, મકાન ખરીદવા માટે જરૂરી, આ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે. શેર ડિબેન્ચર દ્વારા લાંબા ગાળાની મૂડી મળે. આના શાક, બેંક, ઓવરડ્રાફ્ટ, સરાફો, સરાફી પેઢી જે ઉછીના નાણાં આપનાર લોકો. કાયમી મિલકતો પર ઘસારો ગણાય, જ્યારે આના પર ઘસારો ગણાતો નથી. ફરતી મૂડી છે, સ્વરૂપ સતત બદલાતું રહે છે. આના કાર્યશીલ કોઈ પણ 6 પરિબળો. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. ઉદાહરણ તરીકે વેપારી એકમો હોય એ લોકોને કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. બરાબર છે, લખ્યું છે કે મોટા વેપારી એકમ મોટા પ્રમાણ માલનો સ્ટોક રાખવો પડતો હોય, શાક પર વેચાણ કરવું પડતું હોય. જ્યારે શાક પર વેચાણ કરવું પડતું હોય તો તમે કાર્યશીલ મૂડી હાથમાં વધારે રાખવી પડે. કેમ? તમે ઉધાર પર વેચી રહ્યો છો ગાંડા, તમે ઉધાર પર વેચી રહ્યા છો એનો મતલબ એવું થયો કે તમારા લેવાદારો વધારે છે, લેણી હુંડી વધશે. બરાબર છે, તો સ્વાભાવિક છે કે અગર તમે ઉધાર પર આપી રહ્યા છો મતલબ પૈસા તો ધંધામાં આવતા નથી, તો રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કઈ તો જોઈએ કે ના જોઈએ? સાચી વસ્તુ છે ને. ચલો આપણે આગળ વધીશું ફટાફટ જલ્દી.
ધંધાનો પ્રકાર અને ધંધાનું કદ બરાબર છે ઉત્પાદન ચક્ર તો આપણે ભણ્યા જ છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર જો ગરમ કપડા ઉત્પાદન કરતી કંપની મોટા ભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે પણ એ લોકોનું વેચાણ તો ક્યારે થશે તો કે શિયાળામાં થશે તો ત્યાં સુધી લોકોને કાર્યશીલ મૂડી જરૂર વધારે પડશે કારણ કે એ લોકોના પૈસા રોકાય છે સ્ટોકમાં કાચા માલનો સંગ્રહ તો વધારે પડતો કરવો પડતો હોય તો કાર્યશીલ મૂડી જરૂર વધારે પડે અગર તમે ઉધાર વેચો છો તો સ્વાભાવિક તમારા લેણદાર વધારે ઊભા થશે દેવાદાર વધારે ઊભા થશે લેણી હુંડી વધારે આવશે કારણ કે તમે ઉધાર વેચી રહ્યા છો કાર્યશીલ મૂડી જરૂર વધારે ચાલુ મિલકતનું રોકાણમાં રૂપાંતર તરત ન થતું હોય તો કાર્યશીલ મૂડી જરૂર વધારે પડે જો તરત થઈ જતો તો ઓછી પડે સ્ટોક ચલણ દર એટલે બેટા તમને ખબર જ છે કે માલનું રોકાણમાં રૂપાંતર પેલું કે ને કે સ્ટોક ચલણ ધંધામાંથી સ્ટોક જેટલો બહાર જાય વેચાણ દ્વારા એને કહેવાય સ્ટોક ચલણ દર બરાબર છે તો આપણે સ્ટોક ચલણ દર શું કામગીરીની કાર્યક્ષમતા સારી હોય ઉઘરાણી ફટાફટ કરતા હો તો કાર્યશીલ મૂડી ઓછી પડે નફાની ફાળો ડિવિડન્ડ તરીકે કરતા હો અને ડિવિડન્ડ તો બધાને ખબર છે રોકડ ચેકથી કરાય છે તો કાર્યશીલ મૂડી જરૂરિયાત વધારે પડે આદર્શ મૂડી સરળતા સમતુલન આની વ્યાખ્યા આને મેં સરસ ગોઠવી આપીશ તમને એટલે કહેવા માંગે છે કે મૂડી માળખું કેટલું ચાર છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર ડિબેન્ચર ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર તો કે છે આ મૂડી માળખું છે આદર્શ ક્યારે કહેવાશે બેસ્ટ ક્યારે આઈડલ ક્યારે કહેવાશે તો જે સરળ હોય સમતુલા જળવાય માલિકીની મૂડી ઓછીની મૂડી વચ્ચે બરાબર છે તો સરળતા સમતુલા સદ્ધરતા તરલતા નફાકારકતા નાણાંની પર્યાપ્તતા પરિવર્તનશીલતા કરકસર અને આકર્ષણ જો આવા મારા સાથે ભણવાનો ફાયદો આવો છે કે તમે એક આવી રીતે મોડે કરી શકો છો જો સરળતા સમતુલા સદ્ધરતા તરલતા નફાકારકતા નાણાંની પર્યાપ્તતા પરિવર્તનશીલતા કરકસર અને આકર્ષણ આઈ હોપ તો કે તમે આ પોઈન્ટ નોટ ડાઉન કરી દીધો હશે બરાબર છે કાર્યશીલ મૂડી લાક્ષણિકતા ભાઈ ટૂંકા ગાળાની મૂડી છે ચાલુ મિલકતમાં રોકાય છે તરલતા જોખમ ઓછું છે ઈચ્છાધારી નાક છે ભાઈ સ્વરૂપ સાથે બદલાતું રહે છે રોજબરોજના ખર્ચા ચૂકવા ઘસારો નહીં અને ધંધાના પ્રકારનું સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત નાણાકીય સંચારના હેતુ નફાનો મહત્તમીકરણ હેતુ સંપત્તિના મહત્તમીકરણ હેતુ કોઈ કંપની નફો શા માટે વધારે કમાવવો જોઈએ ઓકે નફો કેમ વધારે કમાવવો જોઈએ તેનું કારણ કહું કોઈ પણ કંપનીને ધંધો ચલાવવા માટે શું જોઈએ મૂડી એ મૂડી લોકો કોના દ્વારા મળશે શેર બહાર પાડીને શેરને કોણ ખરીદશે કે શેર હોલ્ડર પણ કંપનીને મને કહો શેર હોલ્ડર આ શેર ક્યારે ખરીદશે જ્યારે કંપનીને શું આપી શકશે ડિવિડન્ડ ક્યારે આપી શકશે જ્યારે કંપની શું સારું કમાતી હશે નફો કારણ કે નફો બેટા કંપની પોતાના ખિસ્સામાંથી નહીં આપવાની કંપની નફો પોતાના નફામાંથી આપવાની છે એટલે કંપની હંમેશા પોતાના પ્રોજેક્ટ નફાકારક સ્વીકારવા જોઈએ નેટ પ્રેઝન્ટ વેલ્યુ આ સૂત્ર જરા યાદ રાખજો કે કંપનીનું પોતાનું હાલમાં પૈસા કેટલા છે અને ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે એ બાદ કર્યા પછી જે વધે ને એ કંપનીની એકચ્યુઅલી વેલ્યુ ગણાશે એ વધશે ને તો જ શેર બજારમાં શેરના ભાવ વધશે અને શેર હોલ્ડરોના બી ઇન્વેસ્ટમેન્ટ વધશે ટ્રેઝરી બિલ કાલે સમજી ગયા છે આપણે આઈ હોપ સો મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ માટે કરી જ નાખજો બધા જ શેર બજારનું કામ શું છે એક વસ્તુ કહું તમને જો યસ કંપની છે કે જેને શાની જરૂર છે તો કે મૂડીની જરૂર ઓકે આ પ્રજા છે કે જેના પાસે બચતો છે બધી શું છે બધી બચતો આપણે પૈસા કમાવેલા છે ને એ અહીંયા છે આપણે સ્ટોક એક્સચેન્જ શેર બજાર શું કરે છે પ્રજા પાસેથી બચતો લે છે અને શેર બજારને આપે છે અને આ પ્રજાને જે શેર ખરીદવા છે તો કંપની વાળા શું કરે શેર અહીંયા બહાર પાડે છે અને આ શેર આ લોકોને લે છે અને એના જગ્યામાં પૈસા આપે છે અને પછી આ લે બોલો ખબર પડી ગઈ જો લાઈક આ શેર છે ઓકે જો બેટા આજુ કહું છું આ બ્રીફલી સમજાઈ રહ્યો છું મન તો બહુ છે કે એટલું બધું સમજાઈ દઉં તમને મેં કે મતલબ શું કહું પણ જેવું કીધું આપણે શરૂઆતથી જોડાયા નથી આપણે હમણાં જોડાયા છે બરાબર છે તમારા માટે કદાચ હું નવો હોય મારા માટે પણ તમે નવા છો બીકોઝ આ ચેનલ આ 13 ફેબ્રુઆરી ચાલુ થયું છે સમજાવવા માટે તો ઘણું બધું સમજાવવા માંગુ છું બેટા બધું વરસાય દો પ્રેમ તમારા પર પણ લિમિટેશન્સ છે બ્રીફલી સમજાવવાનું છે ધેટ્સ વાય બાકી તમે બેટા ગાંડા થઈ જતા હો એમાં આઈ સ્વેર બરાબર છે કઈ વાંધો નહીં અહીં ઉદાહરણ કે આ કંપની વાળા છે આ પ્રજા છે તો કંપની આ ઉદાહરણ કે આ શેર છે તો કંપની વાળા શેર ઇસ્યુ કરશે અહીંયા શેર બજાર હું શેર બજાર આ શેર ઇસ્યુ કરશે પ્રજા શું કરશે પોતાની બચતો શેર ખરીદશે તો બચતો લાવશે આ બચતો આપી બદલામાં શેર ખરીદ્યા આ બચતો મેં કોને આપી કંપનીને આપી
તો કંપનીને તરલતા એટલે રોકડતા આપે છે કોણ? શેર બજાર. પ્રજા પાસેથી વચન લઈને કંપનીઓને આપે છે. જામીનગીરીનું મૂલ્યાંકન. જામીનગીરીના ભાવ વધે ઘટે છે એ મૂલ્યાંકન બી થાય છે. બચતોનું મૂડીમાં રૂપાંતર સાચી વસ્તુ છે. આ લોકોની બચતો જે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી આ લોકોએ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી, એ જ ઇન્વેસ્ટમેન્ટ થયેલા પૈસા કોને મળ્યા? કંપનીને. તો આ લોકોની બચતોનું રૂપાંતર શામાં થયું? મૂડીમાં. કારણ કે આ લોકો માટે બચતો હતી પણ આ જ પૈસા જ્યારે શેરમાં રોકાતા આ લોકો માટે મૂડી થઈ ગઈ. મૂડી સર્જા મધ્યસ્થી. હા, શેર બજાર પોતે કોઈ પૈસા આપ્યા ના, આ લોકો પાસે લીધા અને આ લોકોને આપ્યા. અને ભવિષ્યમાં જો ડિવિડન્ડ મળશે તો આ ડિવિડન્ડ અહીંયા લેશે ને આ લોકોને આપશે. પોતે એક પ્લેટફોર્મ છે. શેર બજાર એક જસ્ટ પ્લેટફોર્મ છે જે કંપનીઓ વાળાને અને પ્રજાને મળાવડાવે છે. વચ્ચે જે દલાલી નીકળે એક શેર બજારની આવક. મૂડી બજારનો વિકાસ સોદામાં સલામતી જે સેબી દ્વારા થાય છે. પ્રવૃત્તિ કરવા માટેની સગવડ બાય સેલિંગ. ચલો પછી આપણે સટ્ટા માટે જરૂરી સટ્ટો માહિતી પૂરી પાડનાર. તમે કદાચ શેર બજારનો ઉપર જોયું હશે કે સેબી હંમેશા માહિતી પાડે છે કે કઈ કંપનીએ કયા પ્રોજેક્ટ લીધેલા છે, કઈ કંપની કયા સ્ટેજ પર છે. દરેક જામીનગીરીનું રજીસ્ટ્રેશન જરૂરી છે તો જ વિશ્વાસ લાયક ગણાશે. રોકાણકારોને માર્ગદર્શન આપે છે જેથી રોકાણકારને ખબર પડે છે કે કઈ જામીનગીરીમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું છે. તો રોકાણ પાછું ખેંચશે તો સ્વાભાવિક છે વેચી દેશે, અને રોકાણ કરવા જેવું છે તો ખરીદશે. NSDL CDSL યાદ રાખજો. ભારતમાં બે ડિપોઝિટરી છે. હું ફટાફટ સમજાવી રહ્યો છું. ભારતમાં બે ડિપોઝિટરી છે. કઈ? NSDL અને CDSL. ઓકે, કન્ફ્યુઝ ના થતા. આ બે ડિપોઝિટરી છે. આ બંનેનું કામ શું છે ખબર છે? ડીમેટ ખાતું ખોલાવવું. શું ખાતું ખોલાવવું? ડીમેટ ખાતું ખોલાવવું. ડીમેટ ખાતું ખોલ્યા પછી તેનું શું કરવું? ડીમટીરિયલાઇઝેશન. સર ડીમટીરિયલાઇઝેશન શું? જે શેર ખરીદે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવી રાખવું. હવે આ કામ પોતે ન કરતા પોતાના એજન્ટ પાસેથી કરાવડાવે છે. એ લોકોનો એજન્ટ કોણ? તો કે ડીપી, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. બોલો ખબર પડી ગઈ આટલું? હવે શોર્ટમાં લખું છું. NSDL અને CDSL આ ભારતની બંને ડિપોઝિટરી છે. આ લોકો પોતાના કામ કોના પાસેથી કરાવડાવે છે? પોતાના એજન્ટ, જેનું નામ છે ડીપી. બરાબર છે. આ ડીપી કોના પાસેથી? ગ્રાહક એટલે કે આપણે, કે જેને શું ખોલાવવું છે? ડીમેટ ખાતું. યાદ રાખજો, ગ્રાહક કોને પૈસા આપે છે? એજન્ટને. અને એજન્ટ કોને પૈસા આપી દે છે પછી? NSDL અથવા CDSL ને. આ એનો ફંડો છે. હા, NSDL ની સ્થાપના થઈ હતી 1996 માં. CDSL ની સ્થાપના થઈ હતી 1999 માં. આ બધું છે. પાછું એકવાર કહું છું, ભારતમાં બે ડિપોઝિટરી છે, NSDL અને CDSL. બંનેનું કામ છે ડીમેટ ખાતું ખોલાવવું. પણ આ ખાતું ખોલાવવું પોતાનું કામ એ જાતે કરતી નથી. એ કોને મોકલે છે? પોતાના એજન્ટને, જેનું નામ છે ડીપી. ડીપી કોને ખાતું ખોલાવડાવી આપે છે? ગ્રાહકને. ઓકે, ચલો. અને ગ્રાહક ફીની ચૂકવણી કોને કરી દે છે? એજન્ટને. અને એજન્ટ કોને કરી દે છે? NSDL ને. એવી રીતે NSDL એજન્ટ પાસેથી ફી લેશે, ગ્રાહક પાસેથી નહીં. ના, હા. અને બીજું કશું CDSL સ્થાપના 1999 માં થઈ હતી. ઓકે, ડન. બરાબર છે, યાદ રાખજો બેટા. નાણાં બજારની લાક્ષણિકતા. નાણાં બજારની લાક્ષણિકતા. નાણાં બજારમાં સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર. બરાબર, સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર એટલે શું? તો કે સંગઠિત નાણાં બજાર એટલે કે જેમાં કોનું નિયંત્રણ છે? ખબર છે ને. અસંગઠિતમાં કોનું નિયંત્રણ નથી. 1 વર્ષ કે તેથી ઓછી મુદ્દત છે. યાદ છે ને? ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, કોમર્શિયલ બિલ, થાપણનું. આ બધા એવી જામીનગીરી છે બેટા કે જેનું મુદ્દત જે છે ને તે 1 વર્ષના અંદરનો જ છે. તો કે ટ્રેઝરી બિલ તો લખ્યું હતું 91, 182, 364. પછી કોમર્શિયલ પેપર એ બી ઓછામાં ઓછા 7 દિવસ માટે, વધારે વધારે 1 દિવસ માટે. પછી કોમર્શિયલ બિલ બી એવું છે 30, 60, 90 દિવસના છે. થાપણનું પ્રમાણપત્ર બી 1 વર્ષ. કોલ મની તો 1 દિવસ માટે છે. નોટિસ મની તો 2 થી 14 દિવસ માટે છે. તો આ બધા જેટલા બી સાધનો છે એ કેટલા વર્ષની અંદર કવર થઈ જાય છે? 1 વર્ષ કે તેથી ઓછા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડમાં જોડાયેલા છે આ લોકો. કોઈ ભૌતિક સ્થળ, જો શેર બજાર કેવું ભૌતિક સ્થળ છે, એવી રીતે નાણાં બજાર કોઈ ભૌતિક સ્થળ છે નહીં. એ ઉદાહરણ તરીકે આ બધી જામીનગીરી છે ને અલગ અલગ રીતે બધા લોકો બહાર પાડે છે. આનું કોઈ પર્ટિક્યુલર સ્થળ નથી શેર બજાર જેવું ભૌતિક, ફિઝિકલ. મોટાભાગના દેવાના સાધનો છે જેના દ્વારા ધારો કે ટ્રેઝરી બિલ સરકાર બહાર પાડે છે, કોમર્શિયલ બિલ એ ધંધાદારી વ્યક્તિઓ વચ્ચે થાય છે, કોમર્શિયલ પેપર કંપનીઓ જે બહુ ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે.
વધુ સલામત છે અને જોખમ થતો ઓછું છે, કારણ કે 1 વર્ષની અંદર પાકી જાય છે. બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાની કામગીરી પર ડિપેન્ડ કરે છે. કોલ મની, બોન્ડ, આ બધી વસ્તુઓ. સેબીના કાર્યો સેબીના કાર્યો એક જ છે. જો તમે શાંતિથી વાંચશો ને તો સેબીના કાર્યો એવું કહેવા માંગે છે, સેબી હંમેશા શું કરે છે, સેબી હંમેશા એટલું ધ્યાન રાખે છે કે રોકાણકારોના હિતનું રક્ષણ થાય. શેર બજારમાં કોઈ સટ્ટો તો નહીં રમતો ને, સટ્ટો રમે છે તો હેલ્ધી સટ્ટો હોવો જોઈએ, બરાબર છે. પેલું કહે ને કે હેલ્ધી, કોઈ સ્કેમ ન થવું જોઈએ, બરાબર છે. અને જે મ્યુચ્યુઅલ ફંડ છે, મ્યુચ્યુઅલ ફંડ શું કરે છે એ બી તમે સમજેલા છો. અગર તમે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને તમને ખબર નહીં પડતી, તો તમે તમારા પૈસા એસઆઈપી તરીકે ક્યાં આપી શકો છો? મ્યુચ્યુઅલ ફંડમાં. એસઆઈપીમાં એટલે દર મહિને પર્ટિક્યુલર ચોક્કસ રકમ તમે આપી શકો છો. એ મ્યુચ્યુઅલ ફંડ વાળા શેર બજારમાં રોકશે. તો તમે આ બધું સ્વનિયમન કરતા શીખે, જાહેર ભરણાના સંદર્ભમાં ચોપડાઓની તપાસ, આ બધી વસ્તુ શેર બજારના કાર્યોમાં થાય છે. જાહેરાતના કાર્યો, જાહેરાત શા માટે કરવામાં આવે છે? જેથી માંગ ઊભી થાય, મોટા પાયા પર ઉત્પાદનના લાભો આપણને મળે છે, લોકોને ખબર પડે છે કે માર્કેટમાં આ વસ્તુ આવેલી છે. અને જ્યારે નવી નવી પેદાશ માર્કેટમાં આવે છે તો એના કારણે માંગમાં વધારો થાય છે, અને માંગમાં વધારો થાય છે તો વધારે ઉત્પાદન કરીએ છીએ, અને વધારે ઉત્પાદન કરવામાં લોકો આપણે કામે રાખીએ છીએ, જીવન ધોરણમાં સુધારો થાય છે. વેચાણ જથ્થામાં જાળવણી, બરાબર. લોકોના માંડ સપટ પર પેલી છવાયેલી રહેતી, ધારો કે હે હેમા રેખા જયા ઓર સુષ્મા સબકી પસંદ, બરાબર છે. ખબર છે ને શું લગાવી દે તો આ એવું છે ને, આ અમુક માંડ સપટ પર છવાયેલી રહે છે આપણી અમુક એવી બરાબર છે એડવર્ટાઇઝમેન્ટ. આ તો બધાને ખબર છે કે વળતર એટલે પેલું સેલ સેલ સેલ, થોડા સમય માટે જે સેલ સેલના નામે લોકો વેચે છે ને એ વટાવેલા ડિસ્કાઉન્ટ. જાહેરાતની કૂપન એટલે હવે આપણે અમુક વાર જોઈએ છે કે પેપરમાં આવ્યું છે કે આ કટિંગ સાથે લાવશો તો તમને 5% ડિસ્કાઉન્ટ મળશે, 10% ડિસ્કાઉન્ટ મળશે, બરાબર છે. ભેટ એટલે શું? સાબુ સાથે ચમચી ફ્રી આપી દીધી. અન્ય ભેટ, અન્ય પેદાશની ભેટ, ઉદાહરણ તરીકે ભેટ એટલે એવું કહેવા માંગે છે કે 4 સાબુની ખરીદી પર તદ્દન ફ્રી ટૂથપેસ્ટ આપી દીધું, બરાબર છે. હવે એવું કહે છે અન્ય પેદાશની ભેટ, અને અમુક વાર એવું આપી દે કે ચલો ભાઈ શેમ્પુ સાથે કન્ડિશનર ફ્રી આપી દીધું. હવે આ જોડાયેલું છે, કારણ કે શેમ્પુ સાથે કન્ડિશનર યુઝ કરવાનો હતો, પછી ટૂથપેસ્ટ સાથે ટૂથબ્રશ આપી દીધું, તો આ જોડાયેલું છે, ગૌણ પેદાશ, બરાબર છે. વગર વ્યાજે લોનની સુવિધા, આજે આપણે દરેક મોટા ભાગે જેટલી વસ્તુ લઈએ છીએ ઈએમઆઈ થી જ લઈએ છીએ. ઇનામી ડ્રો, ઉદાહરણ તરીકે લકી 100 કસ્ટમરને આટલું ઇનામો મળશે, તો પેલાનું વિચારે કે ચલો મેં બી કદાચ 100 લકી કસ્ટમરમાં આવી જાય તો મારો નંબર લાગી જાય. એવી રીતે પેલા 1000 લોકો લઈ જાય, એમાંથી 100 જણને ઇનામ મળે, તો પેલો તો દુકાનદાર તો બુદ્ધિશાળી છે, બરાબર છે. ઇનામી ડ્રો, નમૂનાનું વિતરણ, સ્પર્ધાનું આયોજન, નમૂનો આપી દે, સેમ્પલ આપી દે મફતમાં, સારું લાગે તો નેક્સ્ટ ટાઈમ ખરીદો. આ એડવર્ટાઇઝમેન્ટ એક પેત્રો છે. કિંમત અસરકર્તા પરિબળો, આ તમે જયારે ધ્યાનથી વાંચજો તો ખબર પડશે કે જ્યારે તમે વસ્તુની કિંમત નક્કી કરો છો ને ત્યારે તમે શું કરવાનું છો. વસ્તુની કિંમત નક્કી કરતી વખતે તમે વસ્તુ કેટલામાં પડી, માર્કેટમાં એની માંગ કેટલી છે, કોમ્પિટિશન કેટલી છે, સરકારી કાયદા, અમુક વસ્તુ પર સરકારનું નિયંત્રણ છે, વધારે કિંમત વસૂલી શકતા નથી, મહત્તમ નફો મેળવવા માટે ઊંચી કિંમત લેવામાં આવે. અગર તમે માર્કેટમાં ઈજારો ધરાવતા હો, ઈજારો એટલે શું? તમે છો, બીજું કોઈ નથી, તો વધુ કિંમત લઈ શકો છો. બજારમાં મોખરાનું સ્થાન મેળવવા માટે નીચી કિંમતે બી વેચવામાં આવે છે. ધારો કે જીઓ જોઈ લો કે શરૂઆતમાં તમને મફત પ્રોવાઈડ કર્યું અને આજે માર્કેટમાં સર કરી રહ્યું છે, રાજ જમાવી રહ્યું છે, એટલે અમુક વાર ધંધામાં મોખરાનું સ્થાન મેળવવા માટે પણ નીચી કિંમતે મફત આપવામાં આવે છે, હરીફાઈમાં ટકવા માટે. આર્થિક સ્થિતિને ખરીદ વર્તણૂક, બજાર પ્રક્રિયાને વેચાણ. ચલો ધ્યાન આપો બેટા. ગ્રાહકોની જરૂરિયાત જાણી તે મુજબ વસ્તુ કે સેવાનું સર્જન કરી ગ્રાહક સંતોષ. બેટા બજાર પ્રક્રિયા શું હોય છે? ઉત્પાદક થી લઈને ગ્રાહક સુધી પહોંચતા વચ્ચે જેટલો બી પ્રોસેસ થાય છે એને કહેવાય બજાર પ્રક્રિયા. વેચાણ એટલે ફક્ત વેચાણ, નાણાંના બદલામાં પેદાશ કે સેવાનો વિનિમય. ગ્રાહકને સંતોષ અને પછી નફાનું સર્જન કરવું, એને કહેવાય માર્કેટિંગ. આનું વ્યાપક ક્ષેત્ર છે, આનું કાર્યક્ષેત્ર સીમિત છે. આ ગ્રાહકોને સંતોષ પૂરું પાડી નફો મેળવવાનો છે, આ વેચાણ દ્વારા નફો મેળવવાનો છે. તમને બધાને ખબર છે ઘણા બધા મધ્યસ્થો અહીંયા લખી શકો છો, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, એજન્ટ. અહીંયા ખરીદનાર અને વેચનાર જ હોય છે. બજાર સંશોધન શરૂ થઈને પેદાશમાં વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે છે. ઉત્પાદન કાર્ય બાદ વેચાણ શરૂ થાય, વસ્તુ કે તેના વેચાણ સાથે શું થઈ જાય છે? પૂર્ણ. માલનો સંગ્રહ, માલનું વર્ગીકરણ, પેકિંગ, માલ પર નિશાની કરી, માલની હેરફેર કરી. આ મર્યાદિત હોવાને કારણે તેની મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. અહીંયા વર્ગીકરણ કરવું, પેકિંગ કરવું, માલ પર નિશાની કરી, આ બધું કામ અહીંયા આવે છે. ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશ બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો. અહીંયા ફક્ત ગ્રાહકને જે તે પેદાશ અપનાવવાનો પ્રયાસ જ કરવામાં આવે છે. સમયગાળો લાંબો છે, જ્યારે સમયગાળો ટૂંકા ગાળાની રોજબરોજની કામગીરી છે.
આ તફાત બેટા કરી નાખજો, આઈએમપી છે, આ તફાતમાં ભૂલો કરતા છે, મોસ્ટ આઈએમપી કરી નાખજો આ તફાત. જાહેર સંપર્કની ભૂમિકા. જાહેર સંપર્ક એટલે શું? અગર કોઈ વ્યક્તિ આજે નવી સાડી અથવા નેકલેસ બહાર પાડી રહ્યો છે, કોઈ નવી બુક પાડી રહ્યો છે, તો શું કરશે? શું કરશે? વિચાર કરો. હું ઉદાહરણ આપી દઉં. શું કરશે? એ શું કરશે? એક્ઝિબિશન કરશે. શું કરશે બેટા? એક્ઝિબિશન. જાહેર સંસ્થાઓ, જાહેર સંપર્કની ભૂમિકા, બરાબર છે. સારી છબી ઊભી કરવા માટે વર્તમાનપત્રો સાથે સારા સંબંધો જાળવવા, સંસ્થાની સભા સમારોહ વિજ્ઞાન પ્રદર્શન ઇમારતો ઉદ્ઘાટન આ બધી વસ્તુ કરવી, બરાબર છે. આ બધા વસ્તુ તમે વાંચી ચૂકેલા છો. જાહેર સંપર્ક યાદ રાખજો. જાહેર સંપર્ક એટલે શું કે એકમની સારી છાપ લોકોના આપણે ધંધા કે એકમના સહભાગીઓ સમક્ષ ઊભી કરવી, આ બધું કામ જાહેર સંપર્કનું છે. ખાનગીકરણનું આપણે હકારાત્મક અસરો જોઈ ચૂકેલા છે કાલે, નકારાત્મક અસરો બી આપણે જોઈ ચૂકેલા છે. જ્યારે તમને આ પ્રશ્ન 3 માર્ક પૂછે કે ખાનગીકરણ એટલે શું, તેની અસરો જણાવો, તો એનો અર્થ લખવાનો અને અસરોમાં 3 હકારાત્મક અસર અને 3 નકારાત્મક અસર. તમારા 3 માર્કનો પ્રશ્ન ત્યાં પૂરો. પણ અમુક વાર પૂછે કે ખાનગીકરણ એટલે શું, હકારાત્મક અસરો જ જણાવો, તો પછી હકારાત્મક અસર 6 લખવાની. કેટલી લખવાની? 6. બધું એવું કે છે અસરો, તો પછી અસરો 2, કઈ? હકારાત્મક અસર અને નકારાત્મક અસર, એટલે 3 અને 3 લખવાની. ઓકે. ધંધાકીય પરિણામ એટલે શું બકા? કે ધંધાના આજુબાજુ જે થઈ રહ્યો છે તે સ્ટડી કરો. એવું નથી કે તમે ધંધો કર્યો છો ને બોગા છો, બિલકુલ નહીં. તમે ધંધાના આજુબાજુ સ્ટડી કરવું પડશે કે શું ચાલી રહ્યું છે, શું નહીં, વગેરે વગેરે. પ્રથમ પ્રવેશનો લાભ. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ આપી દઉં કે આપણા દેશમાં વર્ષો સુધી એક સાયકલ બનાવતી કંપનીએ વિચારી લીધેલું કે હવે લોકો સાયકલ નહીં ચલાવે, લોકો આગળ જઈને મોટરસાયકલ ચલાવશે, તેને વિદેશની કંપની સાથે ટાઈપ કર્યું. તો સાયકલ બનાવતી કંપની કઈ હતી? હીરો. બરાબર છે. તો આને ધંધાકીય પરિણામ સમજ્યું કે આગળ જઈને લોકો સાયકલ નહીં ચાલે, લોકો નવી નવી વસ્તુની ડિમાન્ડ કરશે, તો પણ એના પાસે ટેકનોલોજી એવી સારી નથી. જે જાપાનની કંપની જેનું નામ છે હોન્ડા પાસે હતી. એટલા માટે હીરો હોન્ડાએ એક સાથે મળીને નવી બાઇક લોન્ચ કરી. પણ હા, આજે હીરો હોન્ડા એક સાથે છે નહીં. સંચાલકોની સંવેદનશીલતા એટલે પોતાના જ કંપની 3-4 પ્રોડક્ટ ઓપન કરી નાખ્યું. ધારો કે કેનોન. કેનોન એ બહુ મોટી છે કંપની છે, બરાબર છે. કેમેરામાં ઉત્પાદન કરતી કેનોન કંપની સમય જતા પ્રિન્ટર અને કોપિયર મશીનનો ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો. કેનોન કંપનીને યાદ રાખજો જરા. તક ઝડપવી. કોઈ પહેલા જ તક ઝડપે ના કરતા હું તક ઝડપી લઉં, એને કહેવાય તક ઝડપી. એટલે પેલું કે ને કે તમે લોન્ચ કરનારા પહેલા લોકો બની જાઓ, આને કહેવાય ધ્યાન આપવું. નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી. સતત અભ્યાસ કરતે રહો. માર્કેટમાં ધારો કે સ્માર્ટફોન ક્ષેત્રે સતત નવા સોફ્ટવેર અને હાર્ડવેર તો આવતા જ હોય છે. નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી. ભારતના વીમા ઉદ્યોગ જોઈ લો, એફડીએ બી હમણાં કેટલું થઈ ગયું છે? 100%. વૈશ્વિકરણની નકારાત્મક અસરો. નકારાત્મક અસરો, હકારાત્મક અસરો જોઈ હતી. પેલું કહે છે કે વૈશ્વિકરણ એટલે એક પ્લેટફોર્મ ઊભું થઈ ગયું છે કે જે પ્લેટફોર્મ પર ઉભા રહીને તમે આખા વિશ્વમાં કોઈ પણ દેશ સાથે તમે વ્યવહાર કરી શકો છો, આયાત નિકાસ કરી શકો છો. તો વેચાણ, પેલું કહેવાય છે આજે બજાર વ્યવસ્થાપનનું કાર્ય મુશ્કેલ છે. બેટા મોટા ધંધા કે એકમો તો પોતાની જગ્યા બનાવી લે છે આવા વર્લ્ડમાં, પણ નાના ધંધા કે એકમો સ્ટીલ સ્ટ્રગલ કરતા હોય છે. એટલે પોતાની જગ્યા બનાવવી અઘરી છે. મોજ શોખની વસ્તુની સેવાનું ઉત્પાદન, વેચાણ, જીવન જરૂરિયાતની વસ્તુના ઉત્પાદન ભોગે વધતું જાય છે. 15 મિનિટમાં પિઝા તો આવી જાય છે, પણ 15 મિનિટમાં એમ્બ્યુલન્સ નહીં આવતી. એનો મતલબ શું કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધી ગયું છે, જેના સામે જીવન જરૂરિયાતની વસ્તુ કે સેવાનું ઉત્પાદન ઘટી ગયું છે. આજે 15 મિનિટમાં પિઝા પહોંચવાની ગેરંટી છે, પણ 15 મિનિટમાં પ્રાથમિક જરૂરિયાતો વસ્તુ પહોંચવાની કોઈ ગેરંટી વોરંટી આપણે આ દેશમાં આપતું નથી. આવક અને સંપત્તિની અસમાનતા વધારો. આર્થિક સ્થિતિ અસર થઈ ગઈ છે. મોટું કદ ધરાવતા એકમને વધુ લાભ મળતા જાય છે, પણ નાના કદના એકમો બિચારા સ્ટ્રગલ જ કરતા હોય છે. સતત હરીફાના કારણે ઘણી વખત નીતિમત્તાનો ભોગ લેવાય છે. પેલું કે પૈસાની લાલચમાં લોકો બધું ભૂલીને બધું શોષણ કરવા લાગે છે, ભેળસેળ કરવી કે ઓછી કિંમતો વસૂલ કરવી, તો પણ નીતિમત્તા ભૂલી જાય છે ધંધામાં. ઇથિક્સ તો રાખતા જ નથી ધંધામાં. શિક્ષણનો વ્યાપ. વિકાસના વ્યાપના પ્રમાણ ધીમો રહે એટલે શિક્ષણ બી વધવું જોઈએ, ફક્ત વિકાસ ના કરવો જોઈએ. એજ્યુકેશન બી તો હોવું જોઈએ. તો કર્મચારી સ્પર્ધાત્મક રીતે નબળા પૂરવા થાય છે. બહારના દેશોમાં તમે એજ્યુકેશન જુઓ, ખતરનાક છે. એ લોકોના સિલેબસ જોઈ લો, બરાબર છે. આપણા દેશમાં વિકાસના પાછળ લાગે છે, પણ એજ્યુકેશનના પાછળ કશું જ નથી. તો એજ્યુકેશનના પાછળ થોડું વધારે લાગશું તો વિકાસ આપોઆપ થશે. આ મારું એવું માનવું છે કે જેટલો વિકાસ પાછળ આપણે ભાગીએ છીએ એના કરતાં જો એજ્યુકેશન પાછળ ભાગશું તો આપણો વિકાસ શક્ય છે. કારણ કે વિકાસ છે એજ્યુકેશન નહીં આવે, પણ એજ્યુકેશનથી વિકાસ આવશે. આ યાદ રાખજો, એજ્યુકેશનથી વિકાસ થશે. આ ડાયલોગ તમે કોમેન્ટ સેક્શનમાં મારજો. અગર તમે મારા વાક્ય સાથે ખરેખર અગ્રી કરતા હોવ
તો આ ડાયલોગ તમે તમારા કોમેન્ટ સેક્શનમાં મારજો, જેથી મને ખબર પડશે કે મેં સાચું કીધું છે. વિકાસ, આપણા દેશની સરકાર વિકાસ પાછળ ભાગી રહી છે, પણ એજ્યુકેશનના નામે કશું જ નથી. તો મારે એવું માનવું છે કે એજ્યુકેશન પાછળ ભાગો તો વિકાસ આપોઆપ થશે. વિકાસ કરશો તો એજ્યુકેશન નહીં આવે, પણ એજ્યુકેશન આપશો, બેસ્ટ આપશો, સિલેબસમાં ચેન્જીસ લાવશો, પ્રેક્ટિકલ વધારશો, તો વિકાસ એ થવાનો છે અલ્ટિમેટલી. તો આવો ડાયલોગ મારજો, એજ્યુકેશન હશે, શિક્ષણ હશે તો વિકાસ થવાનો જ છે. બહુરાષ્ટ્રીય કંપનીનો પોતે જ દેશમાંથી શરૂ થયો તે દેશ પ્રત્યે સામે તે વફાદાર રહેતી હોય છે. મતલબ જે દેશમાંથી આવી તે દેશને લોયલ રહે છે, પણ બીજા દેશને વધારે સારું ઉત્પાદન આપતી વસ્તુ આપતી નથી. એ બી ના ચાલે. તમારા કસ્ટમર છે, પછી પેલા દેશનો કે આ દેશનો, લોયલ રહેવું જોઈએ. વૈશ્વિક સામ્રાજ્ય જે તે દેશને આર્થિક રીતે પોતાની કંપનીને વધુ અનુકૂળ થાય તે રીતે દેશના રાજકીય પક્ષો સાથે ગોઠવણ કરતી હોય છે. એવું ના ચાલે એકચ્યુઅલી. આ લોકો એટલું બધું કમાતા હોય છે કે દેશના રાજકીય પક્ષો સાથે પોતાના સેટિંગ કરાવી લે છે અને પછી જે તે નીતિ નિયમો ગોઠવડાવી દે છે. તો એ વસ્તુ ના ચાલવી જોઈએ મારા ખ્યાલથી. બરાબર છે. હવે તમને બધાને ખબર છે, ઉદાહરણ આપવાની કઈ જરૂર નથી. ઓકે, વૈશ્વિક અને હકારાત્મક અસર જોઈ ચૂકેલા છે આપણે, આઈ હોપ કાલે જ. ઓકે, તો ચલો હવે થેન્ક યુ સો મચ. અગર ખરેખર તમને આ વિડીયો ગમ્યો હોય, બધા જ કન્ટેન્ટ ખરેખર તમને સમજ પડી હોય, તો કોમેન્ટ સેક્શનમાં કહેજો સર બધું જ ખબર પડી ગઈ, બેસ્ટ એક્ઝામ્પલ હતા, બેસ્ટ કન્ટેન્ટ હતા. અમે તમારા પોઈન્ટ જે તમે ગોઠવીને આપેલા છે એ અમે નોટ ડાઉન બી કરેલા છે. PW ગુજરાતી કોમર્સ તમને બેસ્ટ ક્વોલિટી આપવા માટે હંમેશા કાર્યરત છે. હંમેશા હમણાં અડીખમ ઊભા જ રહ્યા છે, બહુ જ મહેનત લાગી રહી છે. તમારા કોમેન્ટ અમને જરા પ્રોત્સાહિત કરશે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ. બરાબર છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ. સેક્શન ઈ માં આપણે મળીશું. મેરેથોન બી આવી રહી છે.